હા હાલો આથી વાંધો નહીં તમે છે ને એ મને રૂપિયા છે ને પેમેન્ટ આપી દેજો ને એટલે મારે હવે તમારે યારે કામ કરવું નથી આવી રીતે કોણ લબડ વેડા કરે હા હા અરે વાંધો નહીં ભલે મારે બંધ કરવો પડે મારે એ ધંધા નથી કરવા ટાઈમ એ ઓકે હાલો હા પછી આપી દેજો હવે ખુશ તમે જઈએ છીએ અમે હો ને તો તારે આ ઘર છોડવું છે પણ જો જે ધંધા કરશો એને જ છોડવા એમ ને નહીં. પપ્પા તમને એક વસ્તુ કેમ નથી સમજાતી ગમે એવા ધંધા કરે જે કામ કરે એ બરાબર છે ઘરમાં પૈસો આવે છે ને ભૂખ્યા નથી સૂવું પડતું ને આપણે એ જોવાનું હોય અરે પૈસા 2 વાર આવશે એને ખબર છે તને કાંઈ ખબર છે મેં એને લગભગ 5 લાખ રૂપિયા આપ્યા છે 5 લાખમાંથી એણે મને પાછા કેટલા 3 લાખ આપ્યા બીજા 2 લાખ ક્યાં ગયા બસ જુગાર મારી ગયો આ વિપુલભાઈ રહ્યા એના પપ્પા એને કેટલા રૂપિયા આપ્યા ખબર 15 લાખ આપ્યા હતા જુગાર રમવા એના 45 લાખ રૂપિયા થયા અને બાપા હોય ને તેને પૈસા દેવાય પડ્યા છોકરાને મોટા કરવા ઉછેરવા તમારું જ કામ હતું બરાબર છે અને આગળ ન વધે તો થોડીક પૈસાની મદદ અરે કરાય હું એમ કહું છું એને હું 5 લાખ નહીં 50 લાખ રૂપિયા આપું પણ એ કંઈક ગમે ધંધો કરે પછી ભલે 50 લાખ હાવ ડૂબી જાય એ મારે એમાં એ હિસાબે ન માગું પછી ક્યાં વાત રહે પણ આજે એને અવળો ધંધો પકડ્યો છે ને એની હારે મારે વિરોધ છે એ એમ ગમે ડૂબી ફેક્ટરી જાય નાખે નહીં પપ્પા તમારી વાત છે ને સાવ ખોટી પડે એમ ડૂબી જાય ઈ હાલે આ તો વહુ થઈને મારા સસરા આમ એટલું બધું ન બોલે બાકી આ બાબતે તમે ખોટા જ છો અને અવળો ધંધો અવળા તો છે ને હવે તમે થઈ ગયા છો એ તને એમ લાગશે સમજ્યા જુગાર છે ને જુગાર આ ઇતિહાસમાં ક્યારે એવું નથી બન્યું કે જુગારી જીત્યો હોય અને કંઈક 2 પાંદડા થયો હોય હરેક જુગારી હારે છે પછી ગમે હોય ને ઇતિહાસ જોવો ને તમે આ યુધિષ્ઠિર કેવો હતો જો કેવો હતો યુધિષ્ઠિર ધર્મનો રાજા કહેવાય છતાંય હારી ગયા જો હા હારી ગયા પપ્પા ઈ યુધિષ્ઠિરનો જમાનો કેવો હતો ને આ જમાનો કેવો છે આમ જો એને તો મળી રહે પૈસા અહીંયા છે ને કોઈ ફૂટી કોડી દેવા નહીં આવે અને તમે મને એક વાત કહો આ ઘરમાં આટલો ખર્ચો થાય છે બધી વસ્તુ આવી જાય છે ટાઈમ ઉપર એક કઈ વસ્તુની તમને કમી રહેવા દઈએ છે તો તમારે આ બોલાય બધોય ટાઈમે આવે જ્યારે નાજ નથી પણ કોના મારા પૈસા આવી જાય આ 1-2 પૈસા નથી લાવતો બાપુજી. ભલે નો લાવે ને તોય કઈ વાંધો નહીં પણ મારા જે છે ઈ તો ઘટાડે નહીં એમાંથી હું કામ ઓછા કરો છો એમ બાપુજી જ્યારે તમારું ઓપરેશન કરવાનું હતું ને ત્યારે હું જુગારમાંથી જીત્યો ને એ પૈસા મેં ડોક્ટરને આપ્યા હતા 5 લાખમાંથી મેં તને આપ્યા હતા 5 લાખ એમાંથી હું બધાય ખર્ચા પાણી કરું ને તે મને ઓપરેશન કરાવવાના આપ્યા ને બીજા મને કંઈક રોકડ આપ્યા છે ને બીજા લાઇટ બિલ ભર્યું છે ને 3 લાખ ને 5,000 રૂપિયા તે મને ટોટલ આપ્યા છે 1,95,000 જુગાર મારી ગયો છે એ દેખાતું નથી એક મિનિટ બાપુજી આ તમારી કેવી વાત થઈ પારકા છે અમે કઈ તમે તો એ રીતે વાત કરો છો તમે પૈસાની ગણતરી તમારા વહુ ને દીકરા અમે કરો છો તમને એટલું ન ખબર પડે અરે પણ એ જુગાર રમે છે એટલે હું ગણતરી કરું છું મારે પાસે બીજો કાંઈ શોખ નથી ઈસને ગમે કાપડની ફેક્ટરી નાખે ને લૂમ્સ નાખે અને હું એને ક્યાં કહું છું ના પાડું છું કે તું લૂમ્સ નાખીમાં ને એમાં ભલે ને ખોટ જાય એ હું સહન કરી લે એ ધંધો કર્યો કહેવાય એ મહેનત કરી કહેવાય અને આ જુગાર છે ને એ ધંધો નો કહેવાય એ બરબાદીનો રસ્તો કહેવાય એ તમે લૂમ્સનું કહો છો ને એમાંય ઘણા લેણામ કરી જાય છો એટલે બધાય કામ એવા જ છે બાપુજી એવી વાત નથી બરાબર છે ગમે ઈ કામ હોય કરવાથી જો પ્રગતિ થતી હોય તો એને કરવામાં શું વાંધો છે અને આપણે તો અત્યારનું જોવાનું હોય કે ભાઈ જેટલું ભેગું થાય એટલું કરી લે પછી પાછળની જિંદગીમાં જે થાય કામ તો આપણને જવાનું કાલ વારે તમે માંદા પડશો બરાબર તમારી ઉંમર તો થઈ જ ગઈ છે તો એમાં ખર્ચ અમારે જ કરવાના ત્યારે અમે ગણાવવા તો નહીં આવીએ બાપુજી આ દીધું ને અમે તે દીધું ને અરે વો બટા એમ વાત નથી આ જુગાર છે ને જુગાર તમે રમો છો ને એની વાંધો છે જુગાર રમશો ને આ મારું ભેગું કરેલું છે ને એ બધું વહી જાય અને તમે મને હું મદદ કરી શકશો પછી તમારી પાસે કંઈક હશે તો તમે મદદ કરી શકશો ને મારી પાસે કાંઈ નહીં રહે ને તમારી પાસે કાંઈ નહીં રહે અને બધાને રસ્તામાં રખડવાના વારા આવશે એટલે હું તમને પ્રેમથી સમજાવું છું તમે આ નિર્ણય જે કર્યો ને એ ખોટો કર્યો છે ઘર છોડીને જવાનો ઘર છોડીને ન જવાય આપણે જે જુગાર રમો છો ને એ ધંધો છોડી દેવાય અમારે છે ને આ ઘર છોડવું પડે ને તો છે છોડી જ દેવાનું છે અમે નક્કી કરી લીધું બરોબર પણ બાકી આ જુગાર અમારે બંધ કરવાનું નથી અને હા એક મિનિટ ચલો અમે ઘર નોય છોડીએ બરાબર તમે તમારી જીદ મૂકી દો એ અમે પ્રેમથી રહેવા માંડીએ તમે એક વખત એમ કહી દો તમે જે ધંધા પાણી કરતા હોય કરો તમે તારે મારો દીકરો કમાય તો છે ને અને બાપ તરીકે સપોર્ટ આપો કેમ આવી રીતના વિરુદ્ધ જાવ છો અરે બહુ બટા મેં છે ને તને પહેલાં કીધું કંઈક ધંધો કરો ને એમાં હું સપોર્ટ આપું હવે કૂવો હોય કૂવો એમાં હું મારા દીકરાને કહું આમાં ભાઈ કૂવામાં પડતું તારે તારું જે થવું થાય હું તને કુદવડે ક્યાંય લઉં એમ તો આપણે ઈ પહેલા વિચારવું જોઈએ હતું અને છે ને હવે મારે લપ નથી કરી તમે થેલો ઉપાડો ને હાલો આમ એક મિનિટ આ તમે બે નિર્ણય તો કરી નાખ્યો જુગાર રમવાનો ધંધો બંધ નહીં કરો ઘર છોડી દેવો કાંઈ વાંધો નહીં પણ તમે બે જાહો કે એ તો કયો ક્યાં જવાનું હોય અહીંયા તો હરખું હચવાતા નથી અમે મારા મમ્મીને ત્યાં મારા પિયરે બીજે ક્યાં જઈએ એટલે હા હું ત્યાં જ જાઉં છું અને ઘર જમાઈ રહીશ એટલે તું ઘર જમાઈ રે તાર હારે નહીં ન્યા હા
આ હું હાથ પગ ભાંગી ગયા છે, આળા ઘર જમાઈ રહેવા છે એના કરતાં મરી જવું સારું. તમે ઘર જમાઈ ચડાવો રહેવા આ કેવી વાત થઈ? ચડાવવાની કેવી વાત થઈ? અહીંયા કામ ન કરવા દેવું, ત્યાંય કામ ન કરવા દેવું, અહીંયા રહેવા કરતા ત્યાં ઘર જમાઈ તરીકે ઈ રહે ને તો સારું છે. તમારી હારે તો છે ને મેં હાવ થાકી ગયા છે ઈ કરતા ને હારું આય. લ્યો લ્યો થેલો લ્યો, બહુ થયું. એ જય શ્રી કૃષ્ણ, થાય કા. આળા બે દી ઘર જમાઈ રહે ને ત્યારે ખબર પડશે આસકાને તો. બા નાસ્તો બરાબર કર્યો ને? હા હો, પેટ ભરીને કર્યો. હવે તો એને બપોરે 1-1:30 વાગે જમવાનું મળે ને તોય વાંધો નથી. આજ બનાવવાની શું છે તું? તમે કયો એ બનાવીએ? તને ભાવે એ બનાવ, મને તો બધું ભાવે. મને તો ભૂખ્યું રહેવાનું ભાવે, એટલે કઈ બનાવવું જ ન પડે. જો એટલે મને બા! ભૂખી રાખ. સ્વીટી બેન, અશોક કુમાર, આવો. જય શ્રી કૃષ્ણ. શું થયું? રસ્તામાં કઈ વાગ્યું મૂક્યું? ના બા, એવું નથી. તો શું થયું સ્વીટી બેન? તમે લોકો કેમ રડો છો? મારા પપ્પાએ અમને બેયને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. શું? પણ શું કામ? આમાં અમારો કાંઈ વાંક નહોતો. અશોક કુમાર, એક હાથે તાળી ન પડે ને, બંને પક્ષમાં વાંક હોય જ, તો જ આવું થયું હોય. નહીં ભાભી, આ વખતે સાચે અમારા બંનેનો કોઈ વાક નતો. પપ્પાને છે ને આમની પાસે કામ ધંધો કરાવવો છે. અત્યારે જે ઈ પોસ્ટ ઉપર છે ને એમાં એને થોડોક પગાર ઓછો મળે છે, પણ એને વાત કરી છે ધીમે ધીમે આવક વધશે. પણ મારા સસરાને તો એક સાથે બધું ઘરમાં કમાવી જ લેવું છે. અને હા, થોડા સમય પહેલા થોડા ઘણા પૈસા એમણે દીધા હતા આમને, તો નકરા ઈ મેણા ટોણા માર્યા કરે છે કે આટલા જ પૈસા દીધા, આટલા જ દીધા. સ્વીટી બેન, એ એટલા માટે બોલતા હોય કે આમના પપ્પા છે, એમને ભવિષ્યની ચિંતા હોય, અને રહી વાત પૈસાની તો એટલા માટે ટકોર કરતા હોય કે એમની જગ્યાએ જો બીજાએ પૈસા આપ્યા હોત તો કેમ ટાઈમે આપવા પડત. તો એવી જ રીતે ઘરમાં પણ જો પૈસા લીધા હોય ને તો ટાઈમે આપવા જરૂરી છે. એને જ સાચો વ્યવહાર કહેવાય. અમે પૈસા આપવાની ના નથી પાડતા ભાભી, પણ તમે જ કહો, એમને અમારી એટલી ચિંતા છે તો કયો બાપ એવો હોય છે દીકરા હારે એવી ગણતરી કરીને આવી રીતના ઘરમાંથી બહાર કાઢી મૂકે? એ એનું સારા માટે કરતા હોય કે આ 2 પૈસા વધારે કમાતો થાય ને તો ઘર સારી રીતે ચાલે, એટલા માટે. અને બા, મને ઘણા વર્ષોથી એક એવી ઈચ્છા હતી શું? કે મારા લગ્ન થશે ને તો હું અને મારી ઘરવાળી મારા બા બાપુજીની સેવા કરશું. પણ મારા બા તો આ દુનિયામાં છે નહીં, અને આજ મારા બાપુજીએ ઘરની બહાર કાઢી મૂક્યો. અશોકભાઈ, હજી પણ એક જ વાત કહીશ કે એક હાથે તાળી ન પડે. તમારી કંઈક તો ભૂલ હોય જ કે તમારા પપ્પાએ તમારી સાથે આવું કર્યું હોય. નહીં તો તમે જ વિચાર કરો ને કે પોતાનો બાપ દીકરાને ઘરની બહાર કાઢે ખરા, એ પણ ઘરમાં જ્યારે વહુ હોય ત્યારે. એક મિનિટ ભાભી, એટલે તમને શું લાગે છે અમે લોકો ખોટું બોલીએ છીએ? અમે ખોટું બોલીને અહીંયા નથી આવ્યા હો. અને અશોકની આંખમાંથી પડતા આંસુ તો જો, ઈ તો જોવો તમે, ઈ ખોટું બોલે છે. બસ સ્વીટી, બસ. એ સમજાવવાની વાત કરે છે. તમે આવ્યા ને એમાં ગમ્યું ને ન ગમ્યું ને એવું ન હોય, એને સમજાવે છે. હોય બાપ દીકરામાં ક્યારેક એવી અણબન બની હોય, પણ એ બધું પાછું સુધરી જવું જોઈએ. હા તો બા, મેં કઈ સમજાવવાની ટ્રાય નહીં કરી હોય. ત્યાં મેં વહુ નહીં દીકરી જેમ રહેવાની કોશિશ કરી છે, પણ બાપુજી જ્યારે હોય ત્યારે આવી રીતના સંભળાવ્યા જ કરે તો શું કરવાનું? અને આ નિર્ણય અમારો નતો કે ઘર મૂકીને આવીએ, એણે અમને કાઢી મૂક્યા છે. બાકી હજી અમે રાખવા તૈયાર છીએ. સ્વીટી બેન, શાંત થઈ જાઓ. હું તો તમને સમજાવવા માટે આવું બધું બોલતી હતી. અને સ્વીટી બેન, તમે મારા નણંદ છો, મને તમારો સ્વભાવ બરાબર રીતે ખબર છે. ઘણી વખત તમે છે ને નાની એવી વાતને વતેસર કરતા હોવ છો. બની શકે કે આ વખતે પણ એવું જ કંઈક થયું હોય. તમારા સસરાનો વાંક ન હોય છતાં પણ તમને દેખાતો હોય. અરે ના, એવું કંઈ નથી. હા, ગમે એવું રાંધે ને તો મારા બાપુજીને છે ને ગમે જ નહીં, એ બહારથી ખાવાનું મંગાવે. આને કેટલું દુઃખ થતું હોય છે. હવે ભાભી તમે ઈ વિચારો, ચલો હું ખોટું બોલું બરાબર છે, આ તો એમના જ દીકરા છે ને, ઈ શું કામ મારો પક્ષ લઈને ખોટું બોલે? કયો તમે. સ્વીટી બેન, આ બધી વાતોના તર્ક અને વિતર્કને છોડી દો. તમારે ફક્ત એટલું જ વિચારવું જોઈતું હતું કે હે તમારા માવતર છે અને તમે એમના સંતાનો. જો આનાથી વધારે વિચારવા જશો ને તો મુદ્દાઓ તો ઊભા થવાના જ છે, અને ઘરમાં રોજ કલેશ થશે. હા ખબર છે, મને કાઢ્યો ને ઘરની બહાર, એ વાતનું મને દુઃખ નથી જ્યારે કંઈ. પછી એ વાતનું દુઃખ છે કે હવે મારા બાપુજીનું ધ્યાન કોણ રાખશે, એ પણ હું એને સમજાવતો હતો. આમેય બોલો છો ને આમેય બોલો છો. માફી ન માગી લેવાય? દીકરા છો તમે. માફીની વાત કરો છો? સવારની માફી માંગુ છું પણ માફી ન માગી, મને પાટું મારીને બહાર કાઢ્યા. હા તો તમારાથી કંઈક તો મોટી ભૂલ થઈ જ છે. અને તમે કહો છો કે આ રાંધે તો એ બહારથી મગાવે. આ મારી મીરા રોજ મને પૂછીને રાંધે, એટલે ક્યાંય ફરિયાદ કરવાનો વારો જ ન આવે. સારું, વાંધો નહીં. તો તમને લોકોને એમ જ લાગે છે ને અમે ખોટું બોલીએ છીએ? ના સ્વીટી બેન,
હજી પણ વાત સાચા અને ખોટાની નથી. વાત પોતપોતાની સમજણની ચાલી રહી છે. જે જેટલું સમજતું હોય ને એને એટલું જ સમજાય. એનાથી વધારે સમજાવવા જઈએ ને તો વાત છે ને એ મુદ્દામાં ફેરવાઈ જાય. છોડો એ બધું. આવ્યા છો ને તો શાંતિથી રહો. આગળનું આગળ વિચારી લેશું. જાઓ તમે તમારા રૂમમાં જાઓ. હાશ, જો હવે કાંક આપણી જિંદગી બની હોય ને એવું લાગે છે હો મને. કેમ બાકી મેં તમને છે ને કીધું તું ને આપણો પ્લાન સક્સેસ જશે જ તે. પણ આ લોકો છે ને હજી મારા માવતરે એ બહુ ચાલાક છે. જો ને કાંઈક નો કાંઈક કરીને તમારા પપ્પાની સાઈડ લે છે. એને એમ ન હોય કે અહીંયા કાંઈક અમારી પર ભારે ન પડે, પણ આપણે તો ભારે જ પડવાનું છે ને. આમ જો એ જલસા કરવાના, ખાઈ પીને મોજ જ છે. હા, હાચી વાત. પણ આમ જો આ ખોટું રોયો ને તો હું આમ હાસું રોવા મળ્યો તો. તમે તો હું ઈ જ વિચારતી હતી. વચ્ચે મેં તમને આશ્વાસન નતું દીધું હાથ પકડીને? મેં તો આને શું થયું વળી, કેમ હાચું રોવા માંડ્યા? પણ આમ જો તમારી એક્ટિંગ એટલે એક નંબર હો, બાકી કાંઈ ઘટે નહીં. પણ તે કાંઈ ઓછી એક્ટિંગ નથી કરી હો, તે બહુ સારી એક્ટિંગ કરે છે. આમાં કેવું છે ખબર છે અશોક, મારા મમ્મી છે ને, મારા મમ્મી કરતાં મારા ભાભી બહુ ચાલાક છે. તરત ન બોલ્યા તાળી એક હાથે ન વાગે. કંઈક તમારો તો વાક હોય એટલે કદાચ મારા મમ્મીના મગજમાં ન હોય ને તો મારા ભાભી છે ને ચડાવીને મગજમાં નાખી દેવા છે. એટલે મેં કીધું હવે થોડુંક હું બોલું, નહીં તો હાવ નરમાશમાં રહેશું ને તો અહીંયા રહેવાનો વારો નહીં આવે. એ વાત હાચી હો, કારણ કે તું પહેલેથી અહીં રહેતી ને ભાભી પહેલાં જ આવ્યા હતા. પહેલાં તારા ભાઈના લગ્ન થયા હતા એટલે તારો સ્વભાવ તો ખબર જ હોય. હે એ તો છે જ ને. હા, પણ એમ નહીં, આ તમારા પપ્પા છે ને હવે એ કંઈક બાફે નહીં તો સારું છે. જો ઈ ઊંધું જતું બોલશે ને તો પાછું આપણે ત્યાં નરકમાં જવું પડશે. એ કાંઈ ન બાફે બરોબર. પણ હવે એક તો શાંતિ થઈ ગઈ. જ્યાં સુધી અહીં રહેવું ત્યાં સુધી કાંઈ કામ તો ન કરવું પડે. મારે નહીં કરવું પડે ને તારે નહીં કરવું. એ તો હું તમને કહું છું, એ અહીંયા ઘરમાં તમે ઘર જમાઈ તરીકે રહ્યો અને જલસા કરો. હું તને શું કહું, આ પૈસા તો મને આપશે ને આમ? અરે આપે શું કામ નહીં, તમે આ ઘરના જમાઈ છો. તમને ન આપે તો બીજા કોને આપે? અને ન આપે તો હું બેઠી છું ને અહીંયા. અને હા, ઘરની દીકરીને ન આપે તો બીજા કોને આપવા જાય? જો કે એ બાબતે તમે ચિંતા ના કરો. મારો ભાઈ છે ને ઘણું કમાય છે અને આપણે ધીમે ધીમે આમ જો ખિસ્સા એને સરખાવ્યા કરવાના. જે જોતો એ લેવાનું અને અડધા પૈસા પાછા ઓલા જુગાર માટે રાખજો. એ માટે બહાર નીકળ્યા છીએ આપણે. સાચી વાત છે. એમાં છે ને હવે જ મારું લકનો સમય ચાલુ થવાનો, સમજો. શરૂ થવાનો નહીં, શરૂ થઈ ગયો. સાચી વાત છે. એ એક કામ કરીએ તો, અત્યારે આપણે આવ્યા છીએ, પૈસા તો જો કે આપણી પાસે છે જ તે. મોટા ભાઈ આવે ને ત્યારે હું પાછા લઈ લઈશ. એક બહાર જઈએ તો કેશું કે કંઈક કામ ધંધો હરખો બીજો ગોતવા છે. એમ કરી રોદડા રોઈએ એટલે એ લોકોને એમ થાય ને નહીં, આલો ઘરમાં તો નથી બેઠા રહેતા. આ વાત તો તે બહુ સારી કરી હો. આવો તો વિચાર મને કોઈ દી આવ્યો જ નહીં. આ હું છું ને એમાં જ તમારું હાલે, બાકી કાંઈ ન હાલે. એ વાત તું આવ્યા પછી જ મારા જીવનમાં પરિવર્તન થયું છે. સાચી. કાંઈ વાંધો નહીં, એક કામ કરો. હા, એ આમ તો લે તિજોરીમાં પૈસા ના અત્યારે એ લોકોને નથી લેવા. હું 2 દિવસ છે ને આમ સારું ભોળ પણ દેખાડે તો એ લોકોને એમ થઈ જાય કે ના આપે અને બાપાનો જ વાક હશે. આપણે તો ઈ જ સાબિત કરવાનું છે. બરાબર છે. લાવો હાલો જોઈએ. મૂવી જોવા જાવું ને? મૂવી કરતા ક્યાંક ફરવા જવી તો. અરે પૈસા ઘણા છે અત્યારે, મૂવી જોશું ને ફરી લેશું, બીજું તો શું હોય. સાંજે મોડે આવશું આમ જો આવીએ ને એટલે આમ તમારે આમ એ રીતના એક્ટિંગ કરવાની જેમ તમે બહાર કરીને એમ થાકી જ ગયા હાવ કે આમ કામ ધંધો કરીને એ રીતના કરજો એટલે એ લોકોને થોડુંક આમ સાચું લાગે. જો કે મારી ભાભી છે ને થોડી નકચડી છે એટલે એને તો નહીં લાગે. હા, હાલો હાલો જોઈએ મૂવી, ટિકિટ જોઈએ. હા, તું પણ અહીં હાસી નો મગજ તો તારો. હું ખુદને છે ને બહુ ભાગશાળી સમજુ છું કે તારી જેવી પત્ની મને મળે. અરે એવું હોય એમાં, પત્નીનો તો ધર્મ હોય પતિ પરમેશ્વરનો સાથ દેવાનો. મેં તમને કઈ વાતે ના પાડી છો, તમારા જુગારમાં તો જુગારમાં સાથ દીધો ને. હે સાચી વાત. પણ આ તમારા બાપાએ જે તમને પેદા કરી એને જ સાથ ન દીધો. બોલો કેવું કહેવાય? હું એટલે આ વાત પછી એનું માનતા ને હું કહું ને એમ કરતા જાજો બસ. એક વાત તને કહું, હવે છે ને એની યાદ જ નહીં કરતી. નકર મારો છે ને પારો પાછો સટકે છે. મારા બાપને છે ને મારા મોઢે યાદ નહીં કરવાનો. કાંઈ નહીં, હાલો આ જોઈએ. ઉભા રહ્યો ને, એ તું તારી રીતે કરાવી નાખજે ને તને ગમે એ. હો, વેલા આવજો, પાછા જાવું છે. હા. આદિ કેમ અહીંયા બહાર બેઠા છો? બસ કાંઈ નહીં, વિચારું છું. શેના વિશે? સ્વીટીને જમાઈ આવ્યા છે. અરે વાહ, પણ આમ અચાનક? સારું કહેવાય. હમણાં ઘણા સમયથી આંટો મારવા નહોતી આવી એટલે આવી ગઈ. જમાઈ પણ આવ્યા છે એમ ને? હા, પણ એ આંટો મારવા નથી આવ્યા. એટલે?
સ્વીટીના સસરાએ બેઉને કાઢી મૂક્યા છે એટલે આવ્યા છે અહીંયા. એક મિનિટ, સ્વીટી અને જમાઈને કાઢી મૂક્યા છે ઘરમાંથી? પણ શું કામ? બસ એને નહોતા ગમતા અને એ લોકોની વચ્ચે કાંઈક થયું હશે. જમાઈએ કાંઈ ફોડ નથી પાડ્યો પણ સામાન બામાન બધું લઈને આવી ગયા છે. તો સામાન બામાન લઈને અહીંયા શું કામ આવી ગયા? પણ હવે નથી જવાના અહીંયાથી. અરે એવું થોડી ચાલે. અરે ઘરમાં માથાકૂટ તો થતી રહેતી હોય, એનો મતલબ એ થોડી છે કે ઘર છોડીને આવતું રહેવાનું. અને જમાઈને પણ સમજવું જોઈએ ને, એના પપ્પાનું બીજું કોઈ છે? કોઈ નથી. તો પછી એ લોકોએ એની સાથે જ રહેવું જોઈએ ને. મેં ને મીરાએ સમજાવ્યા, વાળીને પૂછ્યું કે તમારો ક્યાંક ને ક્યાંક તો વાંક હશે જ, પણ જમાઈ તો એકના બે નથી થતા. એ કે મારો તો કોઈ વાંક જ નથી. આ સ્વીટી બધું સારી રીતે એને રાખે છે ને તોય એને વાંકું જ પડે છે. અને આજે તો અમને લોકોને એમાં પાછ જમાઈ કે મને તો માર્યો તોય હવારે મારીને કાઢી મૂક્યા. કોણ એવું કરે? અને મારે શું કામ? તમે કઈ એવું કામ કર્યું હોય તો મારે ને. સ્વીટી એ કહેતી હતી કે અમારો તો મમ્મી કોઈનો, અમારા બેમાંથી કોઈનો વાંક નથી ને અમને કાઢી મૂક્યા. અરે વાંક શું ના હોય? વાંક હોય જ તો જ કાઢ્યા હોય ને. ને એમ પણ સ્વીટીનો સ્વભાવ મને ખબર છે. એને હાલતા ગુસ્સો આવી જાય છે. કઈ બોલી હશે ને સસરા સામે. પણ એના સસરાને સ્વીટી સામે કોઈ વાંધો નથી. એ તો અશોકનું જ વાંક કાઢે છે. તો છે ને કુમારને તું જ પૂછી જોજે, એ તને બધું ફોડ પાડીને વાત કરશે, મને ન કે. અરે પૂછી જોઈશ અને એને રહેવાની વ્યવસ્થા પણ બીજે કરી દઈશ, એટલે એ લોકો એનો સામાન લઈને ત્યાં જતા રહેશે. આદિ એમ ન કરાય. અરે શું ન કરાય? ના, આ લોકો વાતો કરશે કે જમાઈ ઘરે આવ્યા છે, આ ઘર જમાઈ રાખવાના છે આપણે. બસ પણ તારે એ બધું જોવાની ને કહેવાની કાંઈ જરૂર નથી. મારા દીકરી જમાઈ છે, એને હું આચવીશ. એ લોકો અહીંયા ન રહે એ કહેવા વાળો તું કોણ? એ બધો વહીવટ તારે નથી કરવાનો. અરે મારે વહીવટ નથી કરવાનો મતલબ? હા, ઘરમાં શું થાય છે એ તો જુઓ. હા, સ્વીટી ઘરમાં આવી ગઈ. સ્વીટી આવી હોત ને તો આપણે એકલાને રાખી લઈએ એને, પણ આ જમાઈ સાથે આવ્યા છે તો અને તો શું? અરે એને એના સસરા સાથે સમાધાન કરવું જોઈએ અને ત્યાં ને ત્યાં જતું રહેવું જોઈએ. એલા પણ આજે ઝઘડીને એને કાઢી મૂક્યા છે તો આજે ને આજે હું એમ કહું કે સમાધાન કરો, એવું બધું અત્યારે કાંઈ વાત નહીં થાય. અત્યારે એ લોકો બંને ટેન્શનમાં છે એટલે તુંય કાંઈ કહેતો નહીં. સારું, રાખો, બીજું શું. લે એમ નથી કહેતો કે હા બેનને આટલું દુઃખ પડ્યું છે તો ભલે આપણા ઘરે રહેતી એને સારી રીતે રાખશું આમ તેમ, એવું કાંઈ નહીં. લ્યો જમાઈ નથી ગમતો, કાંટા જેવો લાગે છે, કાઢવાની વાત કરે છે એ તે. હા સીમાબેન, બેન અહીંયા આવ્યા છે પણ ખરી હકીકત શું છે ને તો અમને પણ નથી ખબર. એવું હોય તો તમે જાણવાની કોશિશ તો કરો, કારણ કે એ લોકો તો સાચું નહીં જ બોલે ને. મીરા, હા હું તમને પછી ફોન કરું. ભલે. હા. તું અહીંયા શું કરે છે? હું ઘરમાં ગોતું જ તને. આદિ, સીમાબેનનો ફોન હતો અને આપણા સ્વીટીબેનની વાત ચાલતી હતી. તમને શું લાગે છે સ્વીટીબેન સાચું બોલે છે? મને કંઈ ખબર નથી. આ મમ્મીએ બધી મને વાત કરી કે એ લોકો અહીંયા રહેવા માટે આવી ગયા છે, સામાન પણ લઈને આવ્યા છે, પણ શું કામ, ઘરે શું થયું છે, એના પપ્પા સાથે શું થયું છે એ કંઈ જ ખબર નથી. હું પણ એ જ જાણવા માંગુ છું કે એમના ઘરે એવી તો શું બાબત થઈ છે કે ઘર મૂકવું પડ્યું છે આ લોકોને. અને એટલે જ મેં બેનને ફોન કર્યો હતો કે તમે બાજુમાં રહો છો ને તો થોડું જાણો અને અમને કહો, એટલે અમને ખબર પડે. શું ખબર પડવાની? હા, જે ખબર પડવાની છે આ લોકો કહેશે તો ખબર પડશે, બાકી કંઈ ખબર નહીં પડે. તમને ખબર જ છે કે બેનબાનો સ્વભાવ કેવો છે. એક નંબરના કામાકૂટા છે, કામ તો કંઈ કરવું નથી, આખો દિવસ બસ મોબાઈલ લઈને બેઠું રહેવું છે. તો સસરાના ઘરે આવું બધું ના ચાલે. માનું છું કે સ્વીટીનો વાંક તો હશે જ, તો જ આ બધું થયું હશે, બાકી આ ઘરમાંથી કોણ કાઢી મૂકે? અને મને તો એ નથી સમજાતું કે એ લોકોને જરાક પણ વિચાર નહીં આવ્યો હોય. આ જમાઈને પણ કંઈ બુદ્ધિ જેવું નહીં હોય કે હા સ્વીટીના ત્યાં પિયરમાં જઈને હું રોકાવ, ત્યાં રહું, આ સારું લાગે? હા, તો સ્વીટીને કંઈ ખબર નથી પડતી કે આ સ્વીટીના પિયરમાં જમાઈને ન અવાય? પણ ના, હા જમાઈ તો બહુ બુદ્ધિમાન છે. એને તો એમ હશે ને કે અહીંયા જાઓ એટલે જલસા, આ ઘરનું ભાડું ન ભરવું અને કંઈ કામકાજે ન કરવું, આટા ટલ્લાને આશીર્વાદ. હા, અને આ સ્વીટીબેન અહીંયા આવ્યા ને એટલે મને તો હવે એવા આસાર દેખાય જ છે કે થોડા દિવસમાં મારે પણ બેગ પેક કરવા પડશે. અરે આવું શું કામ બોલે છે તું?
શું કામ ન બોલું? તમને ખબર જ છે સ્વીટી બેન એક દિવસ મને શાંતિથી નહીં રહેવા દે આ ઘરમાં. અરે એવું કંઈ નહીં કરે. અને એ કંઈ બોલે ને તો તું ના બોલતી. હા બસ, મને તો આજ શીખવ્યું છે તમે પહેલેથી માંડીને છેલ્લે સુધી. એ કંઈ બોલે તો તારે નહીં બોલવાનું, મમ્મી કંઈ બોલે તો તારે નહીં બોલવાનું. વાત વધે ને એટલા માટે કહું છું, બાકી હું એમ નથી કહેતો કે એમ કરજે. સારું, હું છે ને મારા મોઢા પર તાળું લગાવી દઈશ. હા, તાળું છે કે લઈને આવું? તમે લઈને આવજો ને, પરફેક્ટ. તમને મજા આવે ને એવું કે જે તાળું ખુલે નહીં ને તૂટે નહીં. ગોતીશ, મળી જાય તો વધારે સારું. છોડ ને હવે તું. એક તો એમ પણ હું ઘરે આવ્યો, મને એમ કે શાંતિથી બેસીને વાત થશે, પણ આ તો ખબર પડી કે સ્વીટી જમાઈ બધા ઘરે આવ્યા છે અને મમ્મી પણ મને ખીજાતા હતા. મેં તો કહ્યું હતું કે એને બીજું ઘર ગોતી દઉં છું ને ત્યાં રહેવા માટે જતા રહી. ડિયર પતિ, હવે છે ને આ શાંતિને ભૂલી જાઓ. જ્યાં સુધી સ્વીટી બેનના ઘરમાં છે ને ત્યાં સુધી શાંતિ નામની કોઈ વસ્તુ તમને જોવા નહીં મળે. એ તો મને ખબર પડી જ ગઈ છે. સ્વીટીનું નામ પડ્યું ને ત્યાં જ મને ખ્યાલ આવી ગયો હતો કે બસ મારા દિવસો શરૂ થઈ ગયા છે હવે. હા, અને આ વખતે તો પેલા મહાન હસ્તી અશોક કુમાર પોતે આવ્યા છે ને, એટલે હવે તો જોયા જેવી થવાની છે આ ઘરમાં. આશા રાખું છું કે એવું કંઈ ના થાય. હું પણ એટલે તું પ્રયત્ન કરીશ તો એવું નહીં થાય. તું પ્રયત્ન નહીં કરે તો થશે જ. સારું, બધા પ્રયત્ન હું જ કરીશ. ચાલો હવે ઘરે. હા, જમવાનું આપ. સ્વીટી, સ્વીટી, અરે શું છે? કેમ રાડું પાડો છો? હવે મારે છે ને અહીં નથી રહેવું. તું અહીં રોકા, હું જાઉં. કેમ, શું થયું? કેમ એટલા ગુસ્સામાં છો? તને ખબર છે ને હું રોજ ત્યાં કેટલો મોડો ઉઠતો હે, અને આજ જો આજ હું અહીં વહેલો ઉઠ્યો છું બરોબર, તો હજી શા મને નથી મળી. મેં ક્યારુંનું કીધું છે. હે, તમને હજી ચા નથી મળી? નહીં, આ જમાઈ રાજાની તો કંઈ વેલ્યુ જ નથી અહીંયા. વાહ, આ બધું છે ને મારા ભાભીનું કરેલું છે. એને મેં પહેલાથી જ કીધું હતું જ્યારે આવ્યા તે દિવસથી જ તે કે ભાઈ અશોકને મારે બધું ટાઈમ ટુ ટાઈમ જોઈશે, પણ નહીં, એને કઈ સમજાતું જ નથી. તમારે બે શબ્દ કહી દેવાનું, કઈ મૂંઝાવાનું નહીં. હું કહું છું ને, હું બેઠી હું પાછળ. મારે હવે અહીંયા કેમ બોલવા? મારા હાહરીઓ છે અહીંયા. કાંઈ ધડ કરું તો પછી મારું નામ બદનામ થાય કે નહીં? બદનામથી લોકો કરવા ઉપર તુલી ગયા છે. બાકી આમ જો તમારે બિંદાસ કહી જ દેવાનું. એક વખતમાં ન એટલે બીજી વખત ભાઈ રાડ પાડવાની. એને કે ભાઈ આવું હોય તો આવો, નહીંતર ના પાડી દે તો ઘરમાંથી જતા રહીએ. ના ના, મારે છે ને આ ખોટી ધડ કરવી ને એવું કરવું એ કરતાં હું તને જે હોય ને કહી દઉં, સમજે? આ તો તમારું આ બધું દુઃખ થાય એ બધું અમારે સાંભળવાનું, સહન એ અમારે કરવાનું. એવું થયું ને, પોતે બોલી ન શકે. શું કરવું મારે? મારા છે ને હું બીજા સામે ન બોલી શકું. એક તું છો કે જે મારું બધું સાંભળે. કાંઈ વાંધો નહીં. આમ જો તમે ચિંતા ન કરો, તાત્કાલિકમાં છે ને હું ચા મોકલાવીશ. અને જો તું ભલે ત્યાં કહેવા જતી હોય બરોબર, એને એ કહી દેજે ને કે તમને અહીં ન ગમતું હોય ને અમે આવ્યા હોઈએ તો અમે જતા રહેવી. જો તું છે ને એને એ કહી દેજે કે જો આ તમારા જમાઈ છે ને એને ટાઈમે ચા જોહે, ખાવાનું જોહે, જી માંગે ને બધું જોહે. અરે ગામમાં તમે જોવો બધાય જમાઈની કેવી સેવા કરતા હોય. અને હા, બીજી વાર એને કે આવો છે ને જમાઈ તમને મળશે નહીં દુનિયામાં, દીવો લઈને ગોતવા જાવ ને તોય. અરે અશોક, મને નથી ખબર તમે કેટલા સારા છો, તમે મને કેટલું સારી રીતે સાચવો છો. તમે છે ને જરાય ચિંતા ન કરો. આજે આ ભૂલ થઈ ને એ થઈ, આજ પછી આવી ભૂલ નહીં થાય. હું એમને ચોખ્ખું કહી દઈશ કે ભાઈને ચા પાણી નાસ્તો છે જોઈએ, એક વખત કે એક ઓર્ડરે આવી જવું જોઈએ, બસ. હા બસ. અને જો હું અત્યારે એક્ટિંગ નથી કરતો એ તને કહી દઉં છું. હા, હું અત્યારે સિરિયસ છું. તો હું સિરિયસ જ છું. તમને તો પાછું કહીએ તો તમે હામાં વડકા ભરવા તો માંડો. જો ન્યા જા ને મને અહીંયા અવાજ સાંભળવો જોઈએ કે નહીં. જો આ સ્વીટીએ ન્યા વાત કરી હો, ધડાકો બોલાવ્યો. આમ જો આ કાનમાંથી નીકળીને આ કાનના પડદા ફાટી જાય ને એટલો મોટો અવાજ આવશે. ચિંતા ન કરો. અને જો હા, આજ ભલે આ ભૂલ થઈ પણ આ છેલ્લી ભૂલ હતી એના જીવનની. આ છેલ્લી ભૂલ હતી. બાકી જો હવે આવી ભૂલ થાય ને તો પછી તને ખબર છે ને મારી જેવો ખરાબ જમાઈ દુનિયામાં ક્યાંય નહીં હોય. અરે એવું કાંઈ નહીં થાય. તમે શાંતિ રાખો અને આરામ કરો. હમણાં ચા પાણી બે મોકલાવું હો ને. હું હવે જાઉં છું ને. પેલા તો છે ને એ ભાભીની ખબર લઉં છું. એને બહુ હવા ચડી ગઈ લાગે છે. આમ જો મારે દરરોજ 9 વાગે ચા જોઈ, પણ માથે છે ને 4 મિનિટ ચડી ગઈ. મારે ફીટ 9નો ટકોરો થાય ત્યાં ચા જોઈએ છે. તને ખબર છે ને 4 મિનિટ મોડી. 4 મિનિટ વિચાર તો કર, મને અંદર કેવું થતું હોય છે. હા, કાંઈ વાંધો નહીં. હવે છે ને 9ના ટકોરે ચા મળશે, બરાબર છે. અત્યારે હું ચા નાસ્તો બેયનું કંઈક છે ને કરાવી દઉં હો ને. પણ અત્યારે મને ત્યાં જવા દે, મારા ભાઈના પૈસા પર એશ જ કરવી હે ને. એ ભગવાન, સાસરિયું મળ્યું છે કઈ કોઈ ધ્યાન નથી રાખતું એમ. વાહ, કિચનમાં તો કોઈ છે જ નહીં તો ચા ક્યાંથી બને?
આ રખડે ભાભી ભાભી અમારું ગળું બેહી જાય તોય તમે આવતા નથી ભાભી. શું થયું બેન? શું રાડું પાડો છો? તમને ખબર છે ને અશોકને ટાઈમે ચા જોઈએ, પૂરી 4 મિનિટ ચા લેટ છે. ખબર છે મને, તમારી ચા લેટ છે પણ દૂધ બગડી ગયું છે. હવે કોઈ લઈને આવે તો ચા બનાવી દઉં ને. તો ભાભી મારો પ્રશ્ન થોડી છે, તમને ખબર છે ને આ ઘરના જમાઈ છે તો એને કઈ રીતના રખાય, કઈ રીતના સચવાય. એક મિનિટ બેન બા, જમાય છે, ભગવાન નથી. 4 મિનિટમાં આટલા બધા બરાડા શું પાડો છો? અરે પાડવા જ પડે ને ભાભી, મારા પતિની અહીંયા સેવા ચાકરી તો કઈ થાતી નથી. તમને લોકોને તો એમ જ છે બસ કે આ ક્યાંથી આ બે પનોતી આ ઘરમાં ગરી ગઈ, જાય તો સારું, એક જ છે મગજમાં. પતિ તમારા છે, અમારે કઈ લેવા દેવા નથી. અને આ ઘરના જમાઈ હોય ને તો જમાઈની રીતમાં રહેવાનું હોય. અરે દૂધ બગડી ગયું નથી તો મોડું પણ થાય. વાહ ભાભી વાહ, તો આદિભાઈ છે ને ઈ તમારા પતિ છે અને ઈ મારા ભાઈ છે, બરાબર? તમે કમાવા નથી ચાહતા, મારા ભાઈ કમાવા જાય છે, તોય તમે આટલો બધો રોપ કરો છો. કમસે કમ આદિ કમાય તો છે, મારો પતિ છે એટલે એમાં અડધો હક મારો લાગે. પણ તમે તમારું વિચારો અને તમારું છોડો, અશોકભાઈનું વિચારો ને. એ આ ઘરના જમાઈ છે, એનો આ ઘરમાં કોઈ હક નથી. આ હકની વાત ક્યાં આવી ગઈ? તમે જ બોલ્યા ને. નહીં 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 ભાભી, અચ્છા તમારી નજર એમાં છે કે મારા આ કદાચ ઘરના ભાગ પડશે, આ તે થાશે. ભાઈ એકલા જ વારસદાર છે, જરાય નહીં હો, હું પૂરેપૂરો ભાગ લેવાની છું. આ તમને કહી દઉં. બધું લઈ જાવ, હું તો એમ જ કહું છું, બધું લઈ જાવ. તમારા મમ્મી, તમારા ભાઈ, પ્રોપર્ટી, મારે કાંઈ જોતું નથી. પણ એક વસ્તુ યાદ રાખજો, હું તમારી નોકરાણી નથી, ભાભી છું. તમને હું ભાભી ભાભી કરીને જ માન સન્માન આપું છું, પણ તમને ઈ ખબર છે ને અશોકને એક કઈ વસ્તુ લેટ થઈ જરાય પસંદ નથી, તો આપણે થોડું ધ્યાન રખાઈને ટાઈમે દઈ દેવાય, એટલી તો વાત છે. તો ઘરવાળી તમે છો ને, હું નથી ને. ધ્યાન તમારે રાખવાનું કે તમારા પતિને શું જોઈએ છે, મારે નહીં. ઈ જે હોય ભાભી, બરાબર? અહીંયા અમે આવ્યા તો આ ઘરની વહુ તમે છો, તમને એમ નથી કહેતા કે કોઈ નોકરાણી છે એમ. વહુ છો તો પછી ઘરના કામ તમારે કરવાના જ હોય. મારીથી જેટલું થાય એટલું હું કરું છું, પણ મારા પતિને જે કાંઈ પણ જોઈએ ઈ વસ્તુ તમને ખબર જ છે. હવે આટલા દિવસ થયા તો ટાઈમે તમારે દઈ દેવાય ને. ઓછું બોલો, મને સમજાય છે ને સંભળાય પણ છે. થાય એટલા કામ કરું છું, થાય એટલા કામમાં તમે સવારે ઉઠીને કચરો વાળી આપો છો, એના માટે થેન્ક યુ. કાલથી હું કરી લઈશ. વાહ ભાભી વાહ, આ તો કેમ એવું છે ને તમને? તમે મને સાચું કહી દો, અમારા મમ્મીને ગમે, મારા ભાઈને ગમે, પણ અમે બંને અહીંયા રહીએ ને તમારી આંખમાં બહુ ખટકે, તમને જરાય ગમતું નથી. બહુ જ ખટકે છે, વાત જ જવા દો. મને એમ લાગે છે કે મારી આંખોની સામે પહાડ પડ્યા છે બે. વાંધો નહીં ભાભી, આ બધી વાત તો હું મમ્મીને કરીશ. અને સાંભળો, આ ઘરની હું દીકરી છું, બરાબર છે? ગમે ત્યારે આવી શકું, ગમે ત્યારે જઈ શકું, અને જેટલા દિવસ રોકાવો ને એટલા દિવસ રોકાઈ શકું. વાહ સ્વીટી બેન, ગમ્યું મને. તમે જે બોલ્યા ને બધું ગમ્યું. આ ઘરના દીકરી છો ને તો ચા જાતે બનાવી લેજો, અને હા, અમારા માટે પણ બનાવજો. જરાય નહીં હા મીરા ભાભી, આ તમારું બહુ વધતું જાય છે હવે. એ તો રહેશે જ બેનબા, શું કરીએ હવે, જેવા સાથે તેવા થવું પડે એમ જ છે. હા તો પણ તમે જ્યાં કરવાનું છે ત્યાં કરો ને, ઘરના સાથે જ બાજવાથી શું ફાયદો થવાનો છે તમને? ખાલી તમને મેં આવીને એટલું કીધું કે મારા પતિને આ વસ્તુ ટાઈમે જોઈએ, બસ ઈ કરવાનું છે. એની જગ્યાએ તમે ક્યાંની ક્યાં વાત પહોંચાડી દીધી. તમારા પતિની જવાબદારીઓ તમારે નિભાવવી જોઈએ, મારે નહીં. અને બીજી વસ્તુ એ કે મહેમાન થઈને આવ્યા છો ને તો મહેમાન થઈને રહો, બાપ બનવાની કોઈ જરૂર નથી. 15 દિવસ અહીંયા પડ્યા છો, મને એમ થાય છે કે આજ સુધરે કાલ સુધરે પણ નહીં. અને સાચું કહું ને, નરેશ અંકલનો કોઈ જ વાંક નથી. આ તમારા બંને માણસની ફિતરત છે ને એ જ ખોટી છે. અરે અરે અરે, છો સાંભળવાની તો તેવડ નથી યાર. ઊભા હોત ને તો બે શબ્દ હજી હું સંભળાવે. સંભળાવાની તો સંભળાવાની જગ્યાએ ચાય નો મૂકી. મારા ભાભી છે ને એની બહુ હદ વટાવે, નકચડા થઈ ગયા સાવ એટલે સાવ. ચા બા હું કાંઈ મૂકવાની નથી. હવે આ બધી કહાની છે ને મમ્મીને કરું, એ તો કંઈક કહેશે. કેમ શું થયું? મારે અમે જોતીએ નથી ને આ શું છે બધું મોઢું ઉતરી ગયું છે? શું કેવું બા તમને? જો કહીશ તો એમ લાગશે કે ચડાવે છે. કેમ હું થયું હું એ તો કે. અરે બા તમે એક મને વાત કહો, અશોક આપણા ઘરના જમાઈ છે, જમાઈ છે તેનું ધ્યાન રાખવું જોઈએ ને હાચવવા જોઈએ કે નહીં? હા તો આ ભાભી અશોકે ચા માંગી હશે, કેટલી 2 થી 3 વખત કીધું તોય તેને ટાઈમે ચા નો દીધી, નાસ્તો નો દીધો. અરે જમાયાર આવું કરું ને પાપ છે. દીકરીના વરને તો કેટલો હાચવવો જોઈએ ને બધા કેટલો હાચવે છે. મને કેવું કેવું કહી દીધું કે તમારી જવાબદારી છે, નો પોસાતે તો આ ઘરમાંથી જતું રહેવાય ને. આટલું બધું બોલીએ? અરે કેટલું કહી દીધું. અને મેં તો એને કીધું, મેં તમને તો ખબર છે ને અશોકને બધી વસ્તુ ટાઈમ ટુ ટાઈમ જોઈએ છે, અને કઈ નો થાય પછી મારી ઉપર ખારા થાય એટલે બધું મારે સાંભળવાનું. રોજ તો હું ચા બનાવું જ છું ને, એક દિવસ વળી ભાભીને કીધું હશે તોય ભાભીથી થયું નહીં. ભાભીએ કેટલું સંભળાવી દીધું. પણ ચા જેવી બાબતમાં એણે આટલું બધું બોલી, એના કરતાં કરી નાખી હોત તો? અરે મને શું કે ખબર છે કે તમારે આટલું બધું હોય તો જાતે તમે ચા બનાવો, અમારી માટે બનાવજો. એટલે આવું હોય અને ભાગ ઉપર વાત આવી ગઈ. બોલો આ તો એટલે અરે ઈ મને કે અહીંયા કઈ તમારો હક લાગતો નથી ને ભાગ નથી ને, આ બધું આદિનું જ છે ને. મેં કીધું ઈ મારો ભાઈ છે ને એના પૈસા ઉપર જ તમે મોજ કરો, ઈ ક્યાં કમાવા જાય છે? એ છે ને હાવ આખા બોલી છે.
એને કોની સામે શું બોલવું કેમ બોલવું કાંઈ નહીં. બસ જ્યારે જોવો ને ત્યારે એને ખબર નહીં, મગજ ચડેલો ને ચડેલો હોય. પણ જે હોય એ ઘરમાં હોય, કંઈ જમાઈ હારે થોડું એવી રીતે વાત કરાય ને એમ બોલાય. અને તમે વિચારો તો અશોકને કેટલું ખરાબ લાગે. ત્યાં ઈ કઈ રીતના ઉઠતા, અહીંયા કઈ રીતના, એક તો કેટલા ચિંતામાં છે. એના પપ્પા આવી રીતના કર્યું બધું એમની જોડે, બરાબર છે, અને છતાંય તે ભાભી આવી રીતના કરે. તમે ભાભીને બોલાવો ને, કયો એને બા બરાબર. બોલાવી જ પડશે, કારણ કે રોજનું થયું. પછી રોજના આવા ઘરમાં ઝઘડા કે થોડા હારા લાગે. બરાબર કહેજો, બરાબર હા. કયો, હા. બોલો. અરે મીરા, મીરા, હા બા. મીરા, શું છે આ બધું? શું છે બા? ચા બનાવવાનું કીધું તું, દૂધ બગડી ગયું તો ચા ના બની. હા, તો આપણે બીજું દૂધ ન લવાય? લઈ આવાય ને, પણ મારે ન લઈ આવાય. જે ફ્રી હોય ને એને લઈ આવાય. અશોક કુમાર ઉપર રૂમમાં સૂતા છે, તો એમને કહાય કે ઉઠીને દૂધ લઈ આવે. તો એની આગળ કામ કરાવશો તમે મારા પતિ આગળ હવે? કેમ? એ માણસ નથી, એમના હાથ પગ નથી. મીરા, આ દૂધ બગડી ગયું એ કોઈને ખબર હતી તારા સિવાય? તો તારે કહેવાય કે ભાઈ કોક દૂધ લાવી દે, મારે ચા બનાવી છે એમ. એક મિનિટ બા, દૂધ બગડી ગયું ને તો હું જાતે લેવા જવાની જ હતી. હું લઈ આવત ને ચાય બનાવત, પણ બેનબા આવીને એવું બોલે કે 4 મિનિટ લેટ થયું છે, એટલે મારો મગજ ખરાબ થયો. હું કાંઈ મશીન નથી કે ટાઈમ પર ચાલુ. હા તો શું થઈ ગયું ભાભી? તમને ખબર જ છે કે દરરોજ તમે કામ કરો જ છો, અને હું ઈ કરાવું જ છું, નો ડાઉટ. બા નથી કરાવતી એવું તો નહીં. તો આપણને ખબર છે આપણી જવાબદારી આ છે, તો કરવા માંડે ને નિભાવવા માંડે. દર વખતે કહેવા ના આવવાનું હોય. બસ આટલી જવાબદારી સસરાના ઘરે નિભાવી હોત ને તો અહીંયા ના બેઠા હોત. જોયું બા, આ ઈ છે ને એકનું એક જ તે મને સંભળાવ્યા કરે છે. આ ભાભીને છે ને જરાય નથી ગમતો અમે લોકો અહીંયા રહીએ ઈ. મીરા, આમ ન કરાય. ઈ લોકો અહીંયા કયા કારણથી ને કેવા ઝઘડાથી આવ્યા છે એ હું ને તું નથી જાણતા ને. હું જાણું છું. સ્વીટી બેનનો સ્વભાવ કૂતરા જેવો સ્વભાવ છે, એટલે ક્યાંય નહીં ચાલે. અને અશોક કુમાર આમના કરતા પણ જાય એવા છે. અને તમે તમારો સ્વભાવ બિલાડા જેવો છે, એટલે કૂતરાને બિલાડાને કોઈ દી નો પડે, બરાબર છે? હું તમારા ઘરે નથી આવી, તમે અહીંયા આવ્યા છો. એટલું બધું દુઃખ હોય ને તો થેલા ભરીને નીકળો. અને ભાભી તમારે જવાનો વારો આવશે. જો તમારો આવો નવો સ્વભાવ રહ્યો ને તો યાદ રાખજો. મમ્મી કયો તમે હવે? હા, પણ તમે બે જણ્યું કંઈક ચૂપ રહ્યો તો હું બોલું ને. તમે મને કાંઈ મોકો દ્યો છો બોલવાનો? અને મીરા, આપણા ઘરે ઈ આવ્યા છે ને તો આપણે એને હાચવવા જ જોઈએ. તારે એનું કરવું જ જોઈએ. હા, સ્વીટી બેનને છે ને કાખમાં લઈને ફરીશ હવે. સાચવવા જોઈએ ને, નણંદ છે, દીકરી જેવી કહેવાય. હવે એક કામ કરજો, મારી કાખમાંથી નીચે ઉતરતા જ નહીં તમે. એવું કોઈ બસ તું પછી સામે બોલે ને પછી એમ કે મમ્મી તમે કાંઈ બોલતા નથી. પણ એના શબ્દ કેવા છે બા? મીરા, એમ ન કહેવાય. શું તું પણ ગમે એમ બોલે છે? જરાક તો ક્યારેક કોઈને હારે સારી રીતે વાત કરતું. એ છે ને આપણામાં હોય કે સામેવાળું માણસ આપણી ઇજ્જત કરે છે કે બે ઇજ્જતી. આપણે પ્રેમથી બોલીએ ને તો સામે પ્રેમથી જવાબ આવે. બાકી તમે પથ્થર ફેંકો ને તો પથ્થર જ આવે. હા, તમને તમે બધા પથરા જેવા જ દેખાશો. કાલ સવારે મારી આ માં એ તમને મોટો પથરો દેખાશે, બોજો બની જશે. ક્યાં સાચવું ક્યાં નો સાચવું બધી ખબર પડે છે હો ભાભી. જેમ તમે તમારા સસરા સાથે કર્યું એમ જ. અને છે ને તમને ખબર નહીં તો કહી દઉં, જો કે એકવાર ની 17 વાર કીધું છે કે અમારા સસરાએ અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. બાકી અમારી કોઈ એવી ઈચ્છા નથી આ ઘરમાં આવવાનું, તમારું આ મોઢું જોઈને બધું સાંભળવાનું. બસ તું હવે શાંત થા. મીરા, આજ પછી ક્યારેય તારે સ્વીટીને કે અશોક કુમારને કાંઈ નહીં કહેવાનું. હા, એ લોકોનો જે ટાઈમ છે ને ચાનો નાસ્તાનો જમવાનો એ સાચવી આપવાનો. બસ. બા, તમે પણ એમની સાથે બોલો છો. જરા તો વિચાર કરો કે 4 મિનિટ એટલે કંઈ ના કહેવાય. માણસ છું, મશીન નથી કે સ્વિચ ચાલુ કરો ને ચાલુ થઈ જાવ. હા, તે પણ ભલે નહીં બોલી, 4 મિનિટ બોલી તો બોલી, પણ એ પકડીને બેસી ન રહેવાય. આપણે કરાય કામ. હા, આ ઘરમાં નહીં તો તમે જ કામ કરો છો ને, વાંધો નહીં, હું ધ્યાન રાખીશ. જોયું બા જોયું, આમની અકડ તો છે ને જાતી જ નથી. તમને ઈ કહી ગયા તમે કામ કરો છો એમ. એ જ પસ્તાશે ઈ. એને એટલી ભાન નથી કે ઘરમાં કોણ આવ્યું છે, દીકરી જમાઈ આવ્યા છે તો એને સાચવવા જોઈએ. અને જો હું આવું વર્તન કરીશ તો બહાર જઈને મારી કેવી વાતો કરશે ને એને હજી ખબર નથી. અને પાછા મને તો કે બા નહીં લઈ જાઓ ભેગા ને આદિ નહીં લઈ જાઓ. હવે છે ને કાંઈ વાંધો નહીં, ભાઈ આવે ને ત્યારે વાત. બાકી આવો મગજ, આવો સ્વભાવ ને આવું બોલવાનું એનું હવે બહુ નહીં ચાલે. હા બસ કાંઈ નહીં બા, બેસો જરા કશું. હા જા. હે ભગવાન, મારી દીકરી હું અહીંયા આવી બિચારી તકલીફમાંથી, અને આ કેવું કરે છે એની હારે. બા, જય શ્રી કૃષ્ણ. આવો કુમાર આવો. ફાવી ગયું ને અહીંયા? હા, ફાવી તો ગયું છે, પણ હું વિચારું છું કે બધાય ખુશ તો છે ને અમારાથી? કેમ તમે આવો સવાલ કરો છો? હા. કોઈ કાંઈ બોલ્યું તમને? ના ના,
વાત બોલવાની નથી તો? પણ એવું થાય છે ને એટલે પૂછું છું. કાં શું થયું એવું? આ સવારે મેં લગભગ 7 થી 8 વાર કીધું કે ચા આપો ને ચા આપો ને કોઈએ ચા ન આપી. એટલે એનું તમારે ખોટું નહીં લગાડવાનું. કોક દી થાય એવું. એમાં એવું બન્યું હતું કે દૂધ ખરાબ થઈ ગયું હતું. તો હવે દૂધ કોઈક લાવી દે ત્યારે એ બનાવે ને, અને એને ખબર નહોતી કે તમારો ટાઈમ આમ એકદમ મારા જેવો છે કે 1 મિનિટે આમ તેમ થાય નહીં. બરોબર. પણ હવે એવું નહીં થાય, તમે ચિંતા ન કરો હો ને. મમ્મી, મારે તમને એક વાત કરવી હતી. જો આવું બીજી વાર થાય ને તો પછી અમને રોકતા નહીં, અમે જતા રહીશું. અરે કુમાર, હું કામ આવી વાત કરો છો? કઈ આજે બન્યું એવું રોજ થવાનું હોય? રોજ દૂધ બગડવાનું હોય? ના, હું નથી ઈચ્છતો કે મારા લીધે અહીંયા ઘરમાં કંઈ પ્રોબ્લેમ ઊભા થાય. હા તે પણ વાંધો ને હવે. અને જો 2-4 મિનિટ આમ તેમ થાય એ ખરી, પણ હું નહીં થવા દઉં હો ને. 9 વાગે મળવાનું, એ મને 8:45 મળે ને તો હાલ છે, પણ 9ની ઉપર થાય ને તો થોડીક મને તકલીફ પડવા મળે. તો વાંધો નહીં, પણ હું 8:45 આપું અને તમારે પીવાનો ટાઈમ તો એક્ઝેક્ટ મારી જેમ જ છે ને 9 વાગે. તો 15 મિનિટમાં ઠંડી નહીં થઈ જાય? એ હું ચલાવી લઈ, પણ આમ વહેલી આવી હોય ને તો આમ થોડોક ઉત્સાહ રહે. આ બીજું કાંઈ નહીં કુમાર. પછી મને એમ થાય કે આજો આને મેં ઠંડી ચા પીવડાવી. એટલે હું કોશિશ એવી જ કરીશ કે તમને 9ને ટકોરે ચા મળી જાય હો ને. બોલો બીજું શું છે ને કેમ છે? અને આ મમ્મી એક બીજી વાત કે મારે છે ને આજ મારે જમવામાં છે ને એકાદી મિષ્ટાની જોહે, કારણ કે ઘણાય દિવસ થઈ ગયા મેં મિષ્ટાન ખાધી જ નથી. તો હું મિષ્ટાનમાં શું ખાવું છે તમારે? કયો ને, બની જશે. કાંઈક બાસુંદી કે એવું કાંઈક બનાવજો ને. બાસુંદી ખાવી છે? હા. સારું ચાલો. અને હારવાર ઊંધિયું શાકે કરી નાખે કહેજો. ઊંધિયું પૂરી ખાવા છે તમારે? હા. હાલો ને તો આજે બાસુંદી પૂરી ને ઊંધિયું બની જશે. બસ બસ. બીજું કાંઈ બોલો. બીજું તો થોડુંક બોલવું છે કે આ બધું બનાવવાનું તમે કહેશો તો મીરાબેન કંઈ કહે જ નહીં ને? એ કહેતી હોય, મારા દીકરી જમાય છે, એની તાકાત છે ને એની હિંમત છે કે એ કાંઈ બોલે? એને બનાવવું જ પડે હું કહું એટલે. અને આજ મારે 4-5 કિલોમીટર દૂર જવાનું છે. કંઈ કામ છે? હા, એક મારો મિત્ર આવ્યો છે ને તો મળવા જવાનું છે. હા તો જઈ આવો. તમે જઈને આવો ત્યાં રસોઈ બની જશે. હા, હું શું કહું, અહીંથી રિક્ષા તો મળી જશે ને? તો થોડાક પૈસા આપો તો. કુમાર, બસ અને રિક્ષા બધુંય મળે, પણ છતે ગાડીએ તમારે શું કામ એમાં જવું પડે? આ મારા આદિની ગાડી પડી જ છે. તમને ગાડી લઈને જાઓ. હા, તમને આવડે જ ને ગાડી? ગાડી તો આવડે જ છે ને. બસ તો તમે ગાડી લઈ જાઓ. અને આ મારો આદિયો છે ને થોડોક આળસુ છે, કદાચ ગાડીમાં પેટ્રોલ હોય ન હોય તો આ લ્યો ને પુરાવતાય આવજો અને જતા આવો. જાઓ હો, ચિંતા ન કરતા. ભલે. પણ પેટ્રોલ પુરાવીને જાજો, કારણ કે મારો આદિયો છે ને એ છેલ્લી ઘડીએ હાવ ખૂટે ને ત્યારે પુરાવે. બરોબર. અને એક વાત કહું, હા તમે તો મારા બાપુજીને યાદ નથી આવવા દેતા હો. એવો વ્યવહાર રાખો છો મારી હારે. જમાય છો મારા, એમ કઈ યાદ આવવા દઉં? હા, ચાલો તો હું જાઉં. એ હા, જય શ્રી કૃષ્ણ. તમારી ગાડી ક્યાં ગઈ? મીરા, મીરા, હા શું છે? અરે મારી ગાડી ક્યાં ગઈ? તમારી ગાડી મને કેવી રીતે ખબર હોય? મને શું ખબર? અરે પણ મારી ગાડી પાર્કિંગમાંથી જાય ક્યાં? મને શું ખબર? તમે કોને ચાવી આપી હતી? કોઈને નહોતી આપી. ચાવી તો ગાડીમાં જ મેં મૂકેલી. સરસ. ગાડીમાં ચાવી પડી હોય ને તો રસ્તે ચાલતા કોઈ પણ લઈ જાય ગાડીને. તારી વાત સાચી છે, પણ આપણે ત્યાં કોઈ દિવસ આવું બને નહીં. અત્યાર સુધીમાં ક્યારે આવું બન્યું નથી કોઈ આપણી ગાડી લઈ જાય. આદિ, ગાડી ચોરાઈ તો નહીં ગઈ હોય ને? અરે કઈ શુભ શુભ બોલ. ગાડી ચોરાઈ તો નહીં ગઈ હોય. મારે એક તો ઓફિસ જવાનું લેટ થાય છે અને ગાડી ક્યાં જતી હશે? ચોરાઈ ન ગઈ હોય એટલામાં જ કંઈક હશે. તમે જ વિચાર કરો ને કે આડોશ પાડોશમાંથી કોઈ લઈ ગયું હોય તો એટલીસ્ટ પૂછીને તો લઈ જાય ને કે અમે તમારી ગાડી લઈ જઈએ છીએ. એ લોકોની ફરજમાં આવે પૂછવાનું. તમને કોઈ પૂછવા આવ્યું? કોઈએ ફોન પણ નથી કર્યો, કોઈ પૂછ્યું પણ નથી. આજુબાજુમાંથી કોઈ લઈ ગયું હોય તો તારી વાત સાચી છે, પૂછે અને ફોન તો કરે જ ને. પણ તમે જ કેવા બુદ્ધિ વગરના છો, મને તો એ ના સમજાય. ચાવીને અહીંયા રાખવાની શું જરૂર હોય? માણસ ચાવી તો ઉપર લેતું આવે ને. અરે આ ક્યારેક ભૂલાઈ જાય તો ભૂલાઈ જાય. હવે મને થોડી ખબર હતી કે ગાડી જતી રહેશે.
ક્યારેક મને ભૂલી જજો, મને કોક લઈ જશે. હા તો એ પણ તારે તારું ધ્યાન રાખવું જોઈએ ને. હું તો ભૂલી જાઉં ક્યારેક. એ બધું છોડ. મમ્મીને પૂછવા દે, કદાચ મમ્મીને ખબર હોય તો. હા, મમ્મીને પૂછો, અને જો ન મળે ને તો રિપોર્ટ લખાવો, નહીતર ગાડી જશે આખી. હા હા, પોલીસ કમ્પ્લેન કરી દઉં. મારા ડોક્યુમેન્ટ ક્યાં પડ્યા છે? બધું ઉપર છે, અને ગાડીની આરસી બુક ને એ બધું? બધું ઉપર છે, આપું છું. અરે આપું છું ને, હું લઈ લઉં છું. હા, તારે ગોતતા કલાક થશે, એના કરતાં હું જ ગોતીને જાતે લઈ આવું ને બધું આપી દઉં એટલે કામ પતે. હા હા, જાઓ. આજે તો હું હેરાન થઈ ગયો. ગાડી પણ ચોરી કોણ ગયું હશે? પણ મને શું પૂછો છો? કેમ જાણે મેં ચોરી હોય? તો ધ્યાન તો રખાય ને, ગાડીનો અવાજ નહોતો આવ્યો કઈ? તો જોવાય કે આદિ ગયા છે કે કોઈ બીજું ગયું છે. હવે ગાડી આવી જશે ને તો ધ્યાન રાખીશ. કાગળિયાનું કરો, જાઓ. હા. ક્યાં ગઈ હશે ગાડી? ત્યાં કબાટમાં છે બધા કાગળ, જલ્દી લઈ લો અને ચલો પોલીસ ચોકીએ. પોલીસ ચોકીએ? કેમ હું થયું પોલીસ ચોકીએ? બા, આ ગાડી પાર્કિંગમાં નથી. અરે કબાટની ચાવી ક્યાં મૂકી છે તે? જા ગોત જલ્દી ફટાફટ. આપું છું પણ. અરે આ ગાડી ચોરી ગયું કોઈ. આપણા પાર્કિંગમાંથી ગાડી કોઈ ચોરી ગયું. આદિ, જરાક મને કોઈ પૂછો તો ખરા. એ ચોરી કોઈ નથી ગયું. આ જમાઈને કામ હતું ને તો ઈ લઈ ગયા છે. શું? હા, જમાઈ મારી ગાડી લઈ ગયા છે? અરે પણ તો મને કહીને કે પૂછીને તો જવાય કે નહીં એને? એ ગોતતી નહીં. પણ તું સૂતેલો હતો અને એને ઉતાવળ હતી એટલે પછી ઈ તો બસમાં ને રિક્ષામાં જવાનું કહેતા હતા. મેં કીધું કે આપણા ઘરની ગાડી છે ને તમે હું કામ એમાં જાઓ છો, લઈ જાઓ ને. તો ઈ લઈ ગયા છે. અરે એને શું ગાડીની જરૂર હતી? એને ક્યાં કઈ દૂર જવાનું હતું એટલામાં જ ગયા હશે ને, તો હાલી ન વહી જવાય? હા બા, એને જાજુ કામે નથી. આ હમણાં 5-7 કિલોમીટર દૂર જ છે, કંઈક કોઈકનો એનો દોસ્તાર છે, એને મળવા ગયા છે ને હમણાં 3-4 કલાકમાં તો આવી જશે. પણ તો રિક્ષામાં જવું જોઈએ ને બા, ગામમાં બહુ બધી રિક્ષાઓ મળે છે. આમને ઓફિસે જવાનું લેટ થાય છે. હવે શું તું પણ એને ક્યાં કોઈને જવાબ દેવો પડે એમ છે? અને સાંભળ, એણે તો એમ જ કીધેલું કે મમ્મી હું બસમાં કે રિક્ષામાં વયો જાઉં, પણ મેં ના પાડી અને મેં એને 500 રૂપિયા દીધા. મેં કીધું એ છે ને મારો આદ્યો હાવ આળસુ છે, એમાં પેટ્રોલ નહીં હોય તો પુરાવતા જજો તમે. એ 500 નું પેટ્રોલ નહીં પુરાવે. હવે સાંજ સુધી ઘરે આવે તો સારું કહેવાય. 500 આપ્યા જ ને, હવે જમાઈ દેખાશે નહીં સાંજ સુધી. એવું ન બોલ ને, એ અહીંયા એને મળવા જ ગયા છે. અરે પણ મળવા જવાની એની વાત હતી તો તમારે એને બાઇક નું કહેવાય શું કામ કે ગાડી ઘરે પડી છે? તમને ખબર છે કે તમારા દીકરાને ગાડી લઈને જવાનું હોય તો એને આપવાની જરૂર શું હતી? પણ મારી વાત સાંભળ, ભલે ને તારે જવાનું હોય અને આપણે આ કોઈ પારકાને દીધી જ, આપણા જમાઈને દીધી છે ને, એને ના ન પડાય બેટા, દેવું પડે. તો કાલ પાછા માગશે. તો કાલ પાછો હું જાઉં, ચાલીને જાઉં ઓફિસે? એક બસ કામ હવે. કરો, તમે છે ને રોજ રિક્ષામાં જાવ અને ગાડી અશોક કુમારને આપી દો, એટલે ઉપાધિ જ નહીં. હા એ વાત સાચી ને, રોજે 500 રૂપિયા આપ્યા કરજો. એટલે શું 500 રૂપિયા આપો ને સાંજે ઘરે વહી આવે. બસ મીરા, આવું ન બોલાય યાર. તમે લોકો જમાઈ માટે રોજ જ કેમ આવું કરો છો? ભલે નહીં લઈ ગયા ગાડી, એમાં હું થઈ ગયું ઈ કયો મને. અરે રોજે આવું કરે છે, એનું કંઈક ને કંઈક ઊભું જ હોય. ક્યારેક ફોનમાં હે ભગવાન. બેલેન્સ ન હોય, ક્યારેક ગાડી ન હોય, ક્યારેક પૈસા ન હોય. પણ હવે થાકી અહીંયા ગયો છું આમથી તો. થાકી ગયો છું આનાથી તો. એમ થાકી ન જવાય. હવે આવ્યા છે આપણા ઘરે તો આપણે એને હાચવવાના જ હોય ને. ઉપકાર કર્યો છે, આપણા માટે આવ્યા છે નહીં ને, એમનું કામ છે ને એટલે આવ્યા છે. અને જેવું કામ પતશે ને એવી લાત મારશે. ના ના મીરા, તું મને એક વાતનો જવાબ આપ. આજે કોઈક તકલીફથી કાં કંઈક કારણથી તું ને આદિ તારા પિયર જાઓ તો એ લોકો તમને આ રીતે રાખે તો તમને કેવું લાગે? તકલીફ વાત અલગ છે માં, સમજ. એ છે ને ત્યાંથી ઝઘડો કર્યો હશે તો જ એના પપ્પાએ બહાર કાઢી મૂક્યા હોય. એને ધક્કા મારીને ઘરની બહાર કાઢેલા છે. અને એ વ્યક્તિને તમે અહીંયા સાચવો છો, એની પૂજા કરો છો, એની આરતી કરો છો, અને કઈ જોતું હોય તો પૈસા આપો છો. કંઈક જોતું હોય તો નહીં. આપણી જ ગાડીમાં પેટ્રોલ પુરાવા માટે મેં એને પૈસા આપ્યા એટલે એ ક્યાંય અટવાય નહીં. એ દોરીને આવશે, પેટ્રોલ ખૂટી જશે ને તો ગાડી અને કાં ગમે ત્યાં મૂકી દેશે. બાકી તમારા 500 રૂપિયા આપેલા છે એમાંથી પેટ્રોલ તો નહીં જ પુરાય. તમારે જોવું હોય તો જોઈ લેજો. કેમ તમે લોકો બેવ જણા કુમાર માટે આવું બોલો છો? આવું ન વિશ્વાસ બોલાય. છે, આદિ. ગળા સુધી વિશ્વાસ છે મને એના ઉપર. ઓલરેડી ગાડી નથી અને બહેસમાં કલાક ઓર કાઢશો ને તો વધારે મોડું થશે. બહેસ નથી કરવાની, પણ છે ને હું એની રાહ જોવી પડશે અને મારે ગાડી લઈને જ જવાનું છે. હું કોઈ ઓટો કે બસમાં કઈ નથી જવાનો. હા, અને આજે આવે ને એટલે ચોખ્ખું મોઢા પર કહી દેજો કે બીજી વખત ગાડીને હાથ ના લગાવે. કહી જ દઈશ. એટલે ઘસીને ન કહી દઈશ. કહેવાય.
જમાઈ છે આપણા ઘરનો અને એણે નહોતું કીધું, મેં કીધું તું કે ગાડી પડી છે તો લઈ જાઓ. અને જમાઈ નથી, એમાં યમરાજ છે. એમાં તમે પાછા એને એવું કહેશો? ન કહેવાય એને કાંઈ. વાત કરો છો. આપણે છે ને ખોટું કર્યું. બાને પૂછ્યા વગર પેલા કેસ કરવાનો હતો, એટલે આપણા બે ડંડા પડત ને તો ખબર પડત. હા તો હાલ ને, હજી ક્યાં મોડું થઈ ગયું છે? જઈએ પોલીસ સ્ટેશન. આપણને ક્યાં ખબર છે? જમાએ મને તો પૂછ્યું નથી. હે એટલે ત્યાં જઈને કેસ કરી નાખી એટલે વાત તમે પતી. બેવ એના દુશ્મન છો. એને માર ખવડાવો જ તમારે, પછી સેવા તો મારે ને તમારે જ કરવી પડશે. તમે ચાલો ને, અશોક કુમાર આવે ને ત્યારે વાત કરી લેજો. ઉભા રહો. હા ગાડી લઈને ગયા હતા તો ફોન તો કરાય ને મને. હા અને હું ક્યારનો ફોન કરું છું, કેમ ફોન નથી ઉપાડતા? ફોન ની ક્યાં કરો, હું ઉતાવળમાં હતો એટલે. અરે તમારી ઉતાવળને લીધે મારે કેટલું લેટ થાય છે તમને ખબર પડે છે? એક તો ગાડી લઈને વયા ગયા અને હું અહીંયા ગાડી ગોતતો હતો. આ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવા જતો હતો કે કોઈ ચોરી કરી ગયું એમ. જોજો તમે જરીક ધ્યાન રાખજો. ધ્યાન રાખજો ને, ધ્યાન તમારે રાખવાની જરૂર છે. તમને ખબર છે કે મારે સવારમાં જવાનું હોય તો ગાડી લઈને ન જવાય, આપણે છે ને રિક્ષામાં વયું જવાય. હવે અત્યારે તમે એમ કહો છો કે મોડું થાય છે ને અત્યારે તમે કાંઈ અત્યારે મોડું નથી થતું, તમે માથાકૂટ કરવા ઊભા રહી ગયા. ગાડી ચાવી લાવો ફટાફટ. બાકી ગાડી એટલે ગાડી હો તમારી, રોદોય ન આવે. પેટ્રોલ પુરાવ્યું તું? પૈસા આપ્યા હતા બાએ? 200 નું પુરાયું હતું. 300? નાસ્તો કર્યો મારો દોસ્તાર આવ્યો હતો. તો 200 નો શું પુરાવ્યું હોય? ને ગાડી હોય તો જાહે ને. અશોક કુમાર, ગાડી ક્યાં મૂકી છે? ગાડી ક્યાં મૂકી છે? ગાડી બહાર નથી. તમે અમારી પાસે શું માંગ્યું? સાવી તો સાવી આપી. હવે ગાડી આપો. ગાડી ક્યાં મૂકી છે? અરે ગાડી તો છે ને આમ જો સુરક્ષિત છે જ્યાં હોય ત્યાં. અરે મારે લેટ થાય છે ભાઈ, જલ્દી બોલો ને. એક તો મારી ગાડી સવારના લઈ ગયા છો અને પાછા હજી કહેતા નથી ગાડી ક્યાં મૂકી છે. શું થયું? અરે જોને આ મજાક કરે છે. ગાડીની ચાવી માંગી તો ચાવી આપી, પણ બહાર ગાડી તો છે નહીં. અશોક કુમાર, ગાડી ક્યાં છે? એ સુરક્ષા કવચમાં છે ગાડી. સુરક્ષા કવચ વાળી તે જવાબ દેવાનો છે ને એ આપો. અરે એ પોલીસ પાસે છે આમ સુરક્ષામાં, ટ્રાફિક પોલીસ. એટલે તમે નો પાર્કિંગમાં ગાડી મૂકી હશે અને ક્રેન વાળા આવીને ઉપાડી ગયા એમ જ ને? એવું નથી, આ બાજુની પોલીસ જ તમારી એવી છે. કેવી છે? આમાં જરી કઈ મારો વાક નથી. કેવી છે પોલીસ? કેવી છે એ કયો ને. કઈ વાક ન હોય તોય ઉપાડી જાય. હા, તમે તો દૂધના ધોયેલા હશો ને, સાઈડમાં ઊભા હશો ત્યાંથી ઉચકીને રહી ગયા. વાવ. આ તમને કઈ સમજ પડે છે કે નહીં? હે આ સાવ જમ જેવા છો. આ ગાડી લઈ જતા હતા તો ત્યાં ત્યાં રોકાઈ નહીં, એને પૈસા આપીને ગાડી છોડાવી ન હોવાય? એ શું આટલી બધી ભાઈ રાડું પાડો છો? શું થયું છે? અરે શું થયું છે શું? હા જોને, ગાડી લઈને ગયા હતા અને ગાડી લઈને નથી આવ્યા, ખાલી ચાવી લઈને આવ્યા છે. હા તો પણ ગાડી કોકને દીધી હશે કે કંઈક બીજે દીધી હશે. શું તમે તે આટલી અમથી વાતમાં? અને તમે તે હું આમની ગાડી લઈને જાઓ છો? એરા આ તો લેવાય ગઈ, નકર હું છે ને કોઈ દી ન લઈ તું એ જબરી છે. એક તો ગાડી મેં મારી માંગ્યા વગરનો એ લઈ ગયો છે અને ઉપરથી પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને વહી આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં? અરે ટ્રાફિક પોલીસ, અહીંની પોલીસ જ એવી છે હાવ. હા ઈ તો મને ખબર છે, ઈ તો એવું જ છે. પણ ભાઈ એમ આટલો બધો ગુસ્સો શું કરો છો? તમારી ઓળખાણ છે ને, જઈને ગાડી છોડાવી લ્યો. અરે મારી કોઈ ઓળખાણ નથી ભાઈ, ત્યાં પૈસા ભરવા પડે અને પૈસા ભરીને છોડી ન હોય ગાડી. અરે હું કામ ઉપાધિ કરો છો? મારી ઓળખાણ કેવડી છે ખબર? અરે ઓળખાણ હોત તો લઈ શું કામ ગયા હોત ભાઈ? એમ નામ લઈ ગયા? બધાને દેખાડવા. શું બધાને દેખાડવા? આ કેવી વાતો કરો છો તમે? છે ને એક નંબરના બુદ્ધિ વગરના વ્યક્તિ છો. અરે ભાભી આવી કેવી રીત છે તમારી? બોલો, તમે હાંફળ્યા કરો છો, ગમે તેમાં ઘટના જમાઈને બોલ બોલ કરે છે તોય બસ સહન જ કરવાનું. પણ કરે છે જ એવું. હા એટલે સાંભળવું પડે. આ કઈ એવું ન કરતા હોય ને તો ન સાંભળવું પડે. ચૂપચાપ ઘરમાં બેસી રહ્યા હોત તો ત્યાં ગાડી લઈને જવાની શું જરૂર હતું? અને તમારો દોસ્તાર તમારા જેવો જ હશે. ઓહો બસ મને જે કેવું હોય ને ઈ કહો, પણ છે ને મારા દોસ્તાર વિશે એકય શબ્દ નહીં તો તમને કહું છું, તમે એક નંબરના લુખા વ્યક્તિ છો. ભાભી બસ બસ બહુ થઈ ગયું, બરાબર છે? હવે તમે તમારી હદ વટાવો છો. અરે તમારે એની ગાડી લેવાની શું જરૂર હતી? તમારા કેટલા દોસ્તાર છે, એની લઈ લેવાય અરે ને. હું તો કોઈ આપે તો ને. હું છે ને રિક્ષામાં જ જવાનો હતો. હા તો મમ્મીએ કીધું કે તમે તાર ગાડી લઈને જાઓ.
બરોબર, આમાં કાંઈ મારો વાંક નથી. હા મમ્મીએ જ કીધું હશે, ખબર છે. જો કે મમ્મી બિચારા આમ સમજે છે તો બધું કે. અને બીજી વાત ઈ કે છે ને આપણી ઓળખાણ છે ને આમ જો બહુ ઉપર ઉધી છે, એટલે ગાડીની ચિંતા નહીં કરતા. આ તમારી ઓળખાણ છે ને તમારી પાસે રાખો. અમારે તમારી ઓળખાણ કઈ કામની નથી ને એટલી બધી ઓળખાણ હોય ને તો જાઓ, અહીંયા બેઠો છું, 5 મિનિટમાં ગાડી છોડાઈને આવો. 5 મિનિટ નહીં, 15 દિવસમાં તમારે ગાડી લાવવી છે. 5 મિનિટમાં ધારું તો લઈ આવું, પણ મારે છે ને 15 દિવસમાં જેટલા પોલીસ વાળાએ પકડી છે ને મારી ગાડી, એ બધાને પાઠ ભણાવવો છે. તમે છે ને હા. પોતે પાઠ ભણી લ્યો કે કોઈની વસ્તુ પૂછ્યા વગર લેવી ને એ સારા મેનર્સ નથી હોતા. તમે મેનર્સ કોને શીખવાડો છો ભાભી? તમને શું કામ શીખવાડવી પડે? અરે એમને ખબર જ છે, મોટા છે, નાના ગીગલા તો નથી, કોઈને ખબર ના પડે. અને ભાઈ ગાડી ગઈ છે ને ગાડી માટે આખું ઘરમાંથી ઉપાડી લેશો. અરે ગાડી માટે નથી કહેતો, આ સુધારાને કહે કે આને બુદ્ધિ આપવાને કહે. બુદ્ધિની તો તમારે જરૂર છે. હા, કેવો સમય મળ્યો છે. અક્કલનો ઓછમી. જો ભાઈ બસ હવે બહુ થયું. મમ્મીને જ કેવું પડશે. આમ જાઓ નહીં જાઓ ચાલે. મમ્મીના ચમચા થઈ જાઓ જાઓ. ચલો અહીંથી ચલો ને, તમે કોઈને લઈ જાઓ છો ગાડી. શું છે શું કરવું આ લોકોનું તો મને એ નથી સમજ પડતી. જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક આવું ને આવું કરીને બેસે. સારું હવે એક છોડો. આ ખરેખર ગાડી છોડાવવા જવી પડશે. ગાડી છોડાવો. બા હવે છે ને હદ થયો. અમારે હવે આ ઘરમાં નથી રહેવું. બેસો અહીંયા. કેમ હું થયું પણ શું થયું બેટા? આ ભાભી છે ને અશોકને જેમ ફાવે એમ બોલે છે. ન બોલોનો શબ્દ કહે છે, લુખ્ખો ને આ તે. હવે આ બધું શોભા ન દે. કુમાર, શું થયું? તમે કેમ આટલા બધા નારાજ છો? હું સવારે તમારી પાસે ગાડી લેવા આવ્યો હતો કે નહોતો આવ્યો? હે, તમે ગાડી લેવા નહોતા આવ્યા, પણ તમે તો એમ કહેવા આવ્યા હતા કે મારે બહાર જવું છે તો હું બસમાં ને રિક્ષામાં વયો જાઉં. તો ગાડી તમે મને આપી હતી ને? હા, મેં જ દીધી હતી ને. તો જરીક મારી તો કાંઈ ભૂલ નહોતી, પણ મારથી થોડીક બીજી જગ્યાએ પાર્ક થઈ ગઈ હતી. હા તો પોલીસવાળા ઉપાડી ગયા હા ગાડીને. હા. તો મારી ઉપર ગરમ થઈ ગયા આદિભાઈ ને મીરાબેન બેય. અરે આવું તે કાંઈ કરાતું હશે? એ આવું તો છે ને આદિથી કેટલી વારનું થઈ ગયું ને કેટલી વાર તો એ 500 રૂપિયા ભરીને આવ્યો છે પોલીસમાં, ત્યારે ગાડી છૂટી છે એની. મારા દોસ્તાર છે ને એના જીજાજી આવ્યા હતા, ફોર્ચ્યુનર ગાડી ટ્રાફિકમાં લઈ ગયા તોય એ બધા હસતા હતા. અને 30,000 ની ગાડીમાં મને કેવું કેવું સંભળાઈ દીધું. તમે છે ને આટલી બધી ચિંતા ન કરો. આમ જોયું મમ્મી, બીજા ઘરમાં જમાયોની કેવી વેલ્યુ હોય છે. અને આ તો છે ને અહીંયા તો અમારી ઇજ્જતના ધજાગરા થાય છે. બસ તું શાંત થા ને. પણ ક્યાંથી શાંત થાય બા? તમે દર વખતે મને જ શાંત કરો. એમને એ લોકોનો વાંક દેખાતો નથી, એને તો આવી રીતના કહેતા નથી તમે. મારી વાત સાંભળ. હમણાં જ હજી હું તું ને મીરા આપણે નહોતું બાંધવાનું થયું ત્યારે હું નહોતી બોલી એને. તોય ક્યાં બુદ્ધિ આવે? તું ચાનું કહેવા આવી હતી ત્યારે કેટલું મારે બોલવાનું થયું હતું, અને પાછી તું એમ કહે છે કે હું એને કાંઈ કહેતી નથી. બા કહેવાની રીત અલગ અલગ હોય. તમે આ છે ને હવે પ્રેમથી જ બધું અત્યારે લ્યો છો. સાવ આપણો આ છે ને માળો વિખાઈ જાય ને એની પહેલા એકવાર કડક શબ્દમાં કહી દો. બાકી આમ જો આદિભાઈ તો પૂરેપૂરા એના થઈ જ ગયા છે. કેવા કેવા ઈ શબ્દ બોલતા હતા. હે ભગવાન, આ સમયમાં અને આ જમાનામાં છે ને બધાય વરો લાડીના જ થઈ ગયા હોય. એ થઈ જ જાય, ઈ મને ખબર જ હોય. પણ હું મીરાને ઓછું ખીજાવું છું, હું એનું ચાલવા દઉં છું, કરાવું જ છું ને એની પાસે કામ. પછી તું એમ કેમ કહે કે મમ્મી તમે એને કાંઈ કહેતા નથી ને પ્રેમથી? હું એને જરાય પ્રેમથી નથી કહેતી. આપણે આટલું કહેતા ને જીભડો આટલો હોય ને એમાંથી આટલો થઈ ગયો. હા ગુસ્સો નથી થયો. હા, નથી થયો અને એ થશે નહીં. કારણ કે પ્રાણ ને પ્રકૃતિ બધાયના હારે જ જાય, લાકડે જ જાય. કોઈના સુધર્યા છે કે એના સુધરે? સારું સારું મમ્મી, જે હોય અમે આ ઘર મૂકીને જતા રહીએ. બસ તમે લોકો શાંતિથી ને સુખેથી રહ્યો. બરાબર પેલા ને? ક્યાંય ન જાવું બાપા, રહ્યો ને. તો હવે આનો રસ્તો કાંઈક કાઢો. કારણ કે છે ને આમ તો દુનિયામાં છે ને જમાઈનું કાંઈક નામ છે. એકય ઘરે કોઈ દી અપમાન નહીં થતું હોય, પણ આજ તો મને ખંખેરી નાખ્યો. હાવ ખંખેરી નાખ્યો. ખરેખર કહું, એ શું કામ તમને એ બેવ જણા હું કામ તમને બોલે છે? તમે એમ કીધું ને કે મારા બાપાએ મને કાઢી મૂક્યો ને ઝઘડા કરીને કાઢી મૂક્યો ને, એટલે પછી એ લોકોને એવું લાગે જ તે કે ત્યાં બાપે કાઢી મૂક્યો એટલે તમારામાં જ કઈ વાક હશે. તો બા અમારે અહીં આવીને હું ખોટું બોલું? અમે પ્રેમથી આવ્યા છે એમ કે જે થયું હોય એ જ કહેવાનું હોય ને. ખોટું બોલાય જિંદગીમાં, હું ખોટું ન બોલું હો. બસ હા, પણ અશોક. આપણું સારું થતું હોય ને તો બે શબ્દ ખોટા બોલવા પડે ને તો એ ખોટું ન કહેવાય. હા તો બા આમાં તો હારું થયું કે નો થયું. ત્યાંથી અમને તરછોડ્યા ને મને લાગે આ ભાભી ને ભાઈ છે ને અહીંથી અમને કઢાવશે. હા. એટલે એનું ઈ જ રહેવાનું છે. એની કરતા પ્રેમથી લોકો અમસ્તા હું આવી ત્યારના ભાભી કીધા જ કરે. ત્યાં તમારા સાસરીએ તો નો હચવાણા તો કાંઈ નહીં ભાઈ, જતા રહીએ. બીજું શું, રહેજો શાંતિથી. અમારે લીધે થોડી એ ઘર ભંગાઈ છે. એનું બોલવાનું તો એવું જ છે. અને હજી હું એને ખીજાઈશ? તું ચિંતા નહીં કર અને તમારે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. ભલે, પણ જો તોય કહી દેજો હો જરીક
હા હા જરીક નહીં, હું તો કહું જ છું અને હજી એ કહીશ ને. હા તો બસ આ છેલ્લી ને પહેલી વાર છે, હવે થાય ને એટલે આપણે છે ને બાને પૂછવા નથી રહેવું, હાલતી ના થઈ જાવ, બરાબર અહીંથી હાલો હવે હાલો. હે ભગવાન, આ દીકરી જમાય ને દીકરો વહુ, આ ચારેયમાં તો મારી સેન્ડવિચ થાય છે. ઓલા નહીં કાંઈ કહેવાતું નથી, એ આટલો ઝીબડો લઈને બેઠી છે અને આને સમજાવું તો કે તમે એને કાંઈ કહેતા નથી. મારે કરવું તો શું કરવું, મને નથી ઉઠતું. આદિ, મીરા, ઓલા બેવ જણા હમણાં આવ્યા હતા મને કહેવા, તમે લોકો હું કામ બાંધ્યા બેટા આટલું બધું એની હારે? તમને ખબર નથી કે શું કામ બાંધ્યા એમ, તો આટલું પ્રેમથી પૂછો છો? બેટા એ લોકો દીકરીને જમાય છે, શું કામ આવી રીતે એક ગાડી માટે થઈને તમે લોકો હું કામ બાંધ્યા એ કહો મને. એ લોકો છે ને મહેમાન નથી, રાક્ષસો છે, ઘર પર ખરાબ નજર કરીને બેઠા છે બે. એને છે ને આ ઘરમાંથી કાઢી મૂકો એટલે શાંતિ. આદિ, એ લોકોને એ રીતે ન કઢાય, એ કોઈ પારકા નથી, એ આ ઘરના દીકરી જમાય છે, એમ કાઢી ન મુકાય એને. હા, તમને ખબર છે આજે એના કારણે મારે ઓફિસે રજા રાખવી પડી છે. અને ગાડીની વાત કરો છો, હા પોલીસ સ્ટેશનમાં ગયો ને છોડાવવા માટે તો મને 2 કલાક બેસાડી દીધો, કીધું કે તમે એના સગા છો. અરે એના ઉપર કેવી રીતે વાત કરી હતી ને એ જ નથી ખબર પડતી. જમાઈ ત્યાં બાંધીને ભાગીને વહી આવ્યા હતા અને હું ગયો ને ભેગો જ મને પકડીને બેહાડી દીધો અંદર. 2 કલાક બેસવું પડ્યું મારે. અને પૈસા ભર્યા ઈ તો નોખા. હા જમાઈને કઈ ભાન જ નથી પડતી, અને બુદ્ધિ વગર ન કહું તો શું કહું એને? એટલે ઈ ત્યાં બાંધીને આવ્યા હતા. હા તો મોટી મોટી વાતો કરે છે, ખાલી ઓળખાણ છે આ તે. તો એ તો એણે મને ન કીધું કે ત્યાં મારે ઝઘડો થયો તો ને ગાડી એટલે જમા થઈ ગઈ ને આમ તે. પણ પણ જે હોય ઈ, પણ આપણા જમાઈ છે ને. અને છેલ્લે પોલીસ વાળાને પકડી લીધા તો ગાડીની ચાવી લઈને ભાગવા લાગ્યા. પોલીસ વાળા પાછળ દોડે છે કે ખાલી દંડ ભરી દો ને ગાડી લઈને જાઓ, તો કહે છે ગાડી નથી જોતી, રાખો તમારી પાસે, મારે ગાડી નથી જોતી. અને છે ને ધક્કો મારીને પોલીસ વાળાને પાડી દીધો અને પોતે ભાગી ગયા. ઈ એણે ખોટું કર્યું. હા, અમે એમ જ કહીએ છીએ ને કે અશોક કુમાર જે કરે છે ને બધું ખોટું જ કરે છે. અને તમે પણ એમના ગાડે બેસીને એમના ગીત ગાવાનું બંધ કરી દો. હું બધા ખોટાની વાત નથી કરતી, મેં એક એની વાત શું ખોટી કીધી એટલે તે પકડી લીધું કે ઈ જે કરે છે એ બધું ખોટું જ કરે છે. ના, એ જમાય છે અને એનો અહીંયા હક છે. અત્યારે એ એના ઘરેથી હેરાન થઈને આવ્યા છે, એને આટલી બધી ચિંતા હોય, ટેન્શનમાં હોય, અને એમાં આપણે પાછું એને ટેન્શન આપવાનું. અરે આપણે ક્યાં ટેન્શન આપીએ છીએ, એ આપણને ટેન્શન આપે છે. અમારી સામે તો જુઓ, આમ જુઓ, આંખ ખોલ્યું હોય ને તો વિચાર કરવો પડે છે કે જમાઈ હામાં ન ભટકાય. હવે કઈ બોલશે નહીં, બોલવા જેવું હોય તો બોલે ને. આ પૈસા ભરવા પડ્યા, આખો દિવસ ઘરે રહેવું પડ્યું અને આ માથાકૂટ થઈ તો અલગથી. બા, એ લોકોને ભાગ દેવો હોય ને તો અડધો ભાગ આપી દો, પણ અહીંયાથી મહેરબાની કરીને છૂટા કરો. મીરા, અત્યારે આ ભાગની કોઈ વાત નથી, કોઈ વાત નથી અત્યારે ભાગની. ભાગની ક્યાં કરે તું? ભાગ દેવાનો છે એમને? કઈ દેવાનું નથી. આ સ્વીટી બેન તો રોજ બોલે છે કે આમાં અડધો ભાગ મારો છે, અડધો ભાગ મારો છે. એ બોલે ને તું સાંભળી લે તો શું કરું? વાત કરે છે. હવે એની વાત જ છોડો ને. તમે જેને એના વિશે કઈ સમજાવવાની કોશિશ ન કરતા. એની સાથે જે કંઈ પણ અમે કર્યું છે ને બરાબર જ કર્યું છે. એને ભાન થાય કે ખબર પડે કે બીજી વાર આવી ભૂલ ના કરાય. જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ પેતરા લઈને જ ઊભા હોય છે ઘરમાં. એ આવ્યા ત્યારથી મને ખબર હતી કે કંઈક તો થશે જ આ ઘરમાં. ને તમે, હું શું કહું છું, તમે છે ને એના પપ્પાને મળવા માટે જાઓ, એની સાથે વાત કરો કે એના ઘરમાં ઝઘડો થયો છે શેના માટે, અને આ બંનેને પ્રેમથી છે ને વળાવો હવે અહીંયાથી. સાચી વાત છે બા, તમારે નરેશ અંકલને મળીને એક વખત વાત કરવી જોઈએ. ચોખવટ કરશો ને તો ખબર શું પડશે કે વાંક કોનો છે. હા, એ વાત તમારી સાચી છે. આ ખુલાસો નહીં થાય ને ત્યાં સુધી કઈ ખબર નહીં પડે. હા, તમને એમ છે કે જમાઈ સાચા, બેન સાચી. હા, સાચા હશે, પણ જાણવું તો પડશે ને કે સાચા છે કે નહીં. ઉઘડી તમારી ઉઘડી ઠેક તો હજી બંધ જ છે એમ ને, એનો મતલબ હું આંખ ઉઘડીને બંધ છે ને હું તે જે પગલું ભર્યું આ ધંધાનું, મેં તને કીધું હતું કે હાર અહીંયા ઘર જમાઈ ન રહેવાય, આપણે આપણા ઘરે રહેવાય, અને તું જે ધંધો કરીશું એ જુગારના ધંધા બંધ કર અને હારી લાઈને ચડી જા, તો એમાં તને કાંઈ પ્રકાશ પીડ્યો એમ આંખ ઉઘડી? એમ કહું છું ડોબા. બાપુજી, હું તમારો દીકરો છું એટલે તમે મને જન્મથી ઓળખો છો, બરોબર? એ જ મારી કઠણાઈ છે, તારી જેવો પાક્યો ને એ જ કઠણાઈ છે. બરોબર. સમજો, અમારી જિંદગી છે ને બહુ સારી થઈ ગઈ છે, કાંઈ ઉપાધિ કર્યા જેવું તમારે છે જ નહીં. તારી જિંદગી તો સારી જ થઈ ગઈ છે, પણ તું જ્યાં રહેશો ને ત્યાં ઓલાની જિંદગી બરબાદ થઈ ગઈ છે.
ના ના એ બધા જો અમારથી ખુશ છે સમજ્યા. ખુશ જ હોય ને અહીંયા જમાઈ ભટકાણો છે એવો છે પછી એને પરાણે ખુશ મોટું રાખવું પડે નકર જમાઈ જો કાળું મોટું કરે તો જમાઈ પાછો દીકરીને હેરાન કરે એટલે એ બિચારા હલવાણા હોય ત્યાં. આખી દુનિયામાં છે ને એક વ્યક્તિ જ મને ખરાબ કહેશે અને એ તમે, બાકી બધા છે ને મારા વખાણ જ કરે સમજ્યા. એને હાસી વાતની ખબર ન હોય એટલા તારા વખાણ કરતા હોય. જો સાચી હકીકતની ખબર પડે ને તું કોઈ તારા વખાણ ન કરે. હવે ગમે એને કહે કે છોકરો છે ને જુગાર રમે છે એને નુકરા રૂપિયા બરબાદ કરે છે તો હું એ છોકરાને કોઈ વખાણ કરે? જુગાર છે ને એ એક બિઝનેસ જ કહેવાય. આમાં તમે કોઈ દી પડ્યા નથી ને એટલે તમને છે ને આમાં ખબર ન પડે સમજ્યા. મારે પડવું નથી એમાં છે ને બરબાદ જ થાય માણસ. કોઈ દી પે પાંદડે ન થાય જુગારમાં. આ તારે જ્યાં લખવું હોય ત્યાં લખી નાખજે. તમે લખી નાખજો કે નકરું મહેનત કરવી ને તો કોઈ દિવસ બે પાંદડે ન થવી. બે પાંદડે થવું હોય ને અને બહુ આપણે વસાવવું હોય ને તો શોર્ટકટ રસ્તો જ કરવો પડે. શોર્ટકટ કરતા રસ્તે ક્યારેય માણસ રૂપિયાવાળો ન થાય. એની માટે કાં તમારે મહેનત કરવી પડે. મહેનત કરો ને તો તમે રૂપિયાવાળા ન થાવ એ સાચી વાત. મહેનત કરો તો પંડેરળે પેટ ભરાય એમ કહે છે એ વાત સાચી છે. પણ એમાં તમારી પાસે કંઈક હોય ને એ તમે ક્યારેય ગુમાવો તો નહીં જ. અને આમાં તો છે ને તમારી પાસે હોય ને એ હોતે વયું જાય. મળવાની વાત તો અલગ રહે. આ બધી સોપડી રહી ને એ તો મેં બધાય પન્ના તમારી પાસે વાંચેલા જ છે સમજ્યા, સાંભળેલા છે બરોબર. એ બધું બંધ કરો. આજે આગળ ફરમાવો. હું પધાર્યા આયા? હા હું પધાર્યા એટલે હું એમ કહું છું કે હવે તમને નથી લાગતો આપણે ભાગ પાડી લેવો જોઈએ? કેમ? કેમ હું દુનિયાનો નિયમ છે કે બાપાનું હોય એમાં દીકરાનો ભાગ. બાપાનો હોય ને દીકરાનો ભાગ પડે એટલે આયા હું કઈ દીકરો કમાવા આવ્યો તો બે પૈસાનો વધારો કર્યો છે આમાં. 1 રૂપિયો આપ્યો નથી. અમુકનો મારા 5 લાખ લઈ ગયો છે. લાય 5 લાખ પાછા મારા. 5 લાખ રૂપિયા એ તો હું જ તમારો દીકરો છું એટલે તમારે દેવા પડે. આ તો દેવા પડે. કંઈક લાયકાત હોય ને તો હું દઉં. અને ત્યાં વાપરી નાખ્યા હોય કે ફરવા ગયો હોય ત્યાં વાપરી નાખ્યા હોય કંઈક ધંધો કર્યો હોય ત્યાં તે ગુમાવ્યા હોય એ બધી વાત મારે મંજૂર. પણ તું આ જુગાર રમીને ગુમાવીશો અને પાછો દાદાગીરી કરીશો ને એ વાત મારે મંજૂર કોઈ કાળે નહીં થાય. એ બધી વાત આ છે બરોબર. આમાં જે આવતું હોય ને આપી જો. તમારે એમ સમજવાનું આને બિઝનેસ કરવો છે બરોબર. મારે ક્યાં તમારે મોટે ખોટું બોલવું, તમને જ બધી ખબર છે. નકર આગળ કહું કે મારે બિઝનેસ કરવો છે પપ્પા પૈસા આપો ને હું સુધરી ગયો પણ નહીં. આમાંથી જે આવતું હોય એ આપો એટલે આગળ હું છે ને મારી કાર્યવાહી કરું. તને ખબર છે તું અહીંથી વહી ગયો ને 2 મહિના થયા. 2 મહિના થયા તું ઘર જમાઈ રહેશો ને આ તારી પછી કેટલા લેણિયાતને મેં પૈસા ચૂકવ્યા છે એ તને ખબર છે? બધા ઘરના માણસ હતા. બધા મારા બિઝનેસના પાર્ટનર હતા. 5 લાખ રૂપિયા તમે એ લોકોને આપી દીધા હશે અને હજી તું કેમ લાવો મારો ભાગ લાવો મારો ભાગ. એટલે પણ તમારી પાસે ક્યાં તાણ છે? તાણ નથી ને કે આમ ખાવ વેડફી નાખવાના નથી રૂપિયા. તો એ હારે લઈ જવા તમારે. હારે નો લઈ જાવ તો કાંઈ નહીં કોઈ ગરીબ ગુરખાને દાન કરું ને તોય મને 2 દુઆ મળશે. ન્યા દાન કરો છો એ કરતા મને દાન કરો તો હું વાંધો? તું છે ને વેડફી નાખશો રૂપિયા. નો કરવાના ધંધા કર એટલે નથી દેતો રૂપિયા. હમણાં કંઈક કર ધંધો કર મોટો ગમે ફેક્ટરી કર. હું એમ નથી કહેતો કે તું તને જે શોખ હોય ને એ તું કામ કર. બીજું કાંઈ નહીં. જે માણસ ધંધો કરે ને એને કંઈક ગતાગમ હોય એને કંઈક બુદ્ધિ બુજે. બાકી જુગાર રમે ને એ કોઈ દિવસ બુદ્ધિવાળો ન હોય. એ કાં દારૂ પીવે કાં જુગાર રમે કાં હા વાટા ફાટા મારે. બાકી બીજું કાંઈ ન કરે. જુગારીઓ મને દેઠોય ગમતો નથી. અને જો તારે જુગાર રમવાનો ધંધો ન બંધ કરવો હોય ને તો આજ પછી મારા ઘરે આવતો નહીં. બાપુજી થોડાક ધીમા પડો બરોબર. અને તમે કહો છો ને કે જુગાર ન રમાય એમ પણ મારા માટે છે ને તો જુગાર સટ્ટો છે ને એ જ ધંધો છે. ભગવાને જ કીધું છે. નકર થોડું આમ થાય જરીક વિચાર તો કરો. તમે કેટલા આમ બિઝનેસ કાર અને હું આમ પણ લખેલું હોય તો શું કરવું? એ લખેલું છે ને તમે મહેનત કરો અને ગુમાવો ને એ લખેલું કહેવાય. આ તમને ખબર જ છે કે આમાં જવાના જ છે અને પછી તમે ધંધો કરો ને જાય ને એ લખેલું ન કહેવાય. એ છે ને આપણે હાથે કરીને આપ્યું કહેવાય. હાલ નીકળે જેમ આવ્યો તો એમ નીકળે. નહીં મારે છે ને ભાગ જોઈએ બરોબર. ભાગ જોવે ને હા તો આ જે તું આવડા ધંધા કરશો જુગાર નહીં બંધ કરી એ બન આજે નહીં થાય ને કાલે નહીં થાય તો ભાગ આજે નહીં મળે કાલે નહીં મળે. આપવો પડશે બાપુજી. આ બીજી મારી છે અને જો હવે વધારે બોલો ને ટાટિયા ફેંકી નાખી નીકળાય છે. ભાગ વાળી નો આવ્યો કમાઈ કમાઈ કેમાય તૂટી ગયો એમાં મારી પાસે ભાગ મગવાયો. તને ભાગ આપવું એની કરતા તો કઈ દાન ન કરી દો બિચારા અનાથ આશ્રમમાં. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું. તમારી તબિયત સારી છે? હા સારી છે ને. હા તો સારું લ્યો. મેં કીધું આમ ગયો તો મેં કીધું જાઓ હવે એમ
મારા કામે જતો હતો વળી તમે મળી ગયા. હા મંદિરે ગયા છો ને તમે તો? હા હું જરાક કામ હતું એટલે ગઈ હતી અને મંદિરે થતી આવી. મારે ઓલું સાતમ આઠમ કેદી છે ને ઈ મારે પૂછવા હતા મહારાજને, તો મેં કીધું લાવ પૂછી આવું એટલે ખબર પડે. હા એટલે જણ કરે એવું લાગે તો હું મંદિરે જતો હોઉં. હા ના ના હું જઈ આવી. અને નરેશભાઈ એક વાત કેવી છે, હવે આપણે મળ્યા એટલે બાકી તો હું કાંઈ આવત નહીં ઘરે. હા લે બોલો બોલો પૂછો, હું વાત પૂછીશ. હું કહું કે આ સ્વીટી ને મારા જમાઈ ને એ લોકો આટલા વખતથી છે મારા ઘરે. હવે આટલા બધા રીસામણા થોડા હોય તમારે, દીકરાને મનાવી લ્યો ને. અરે પણ કયો બાપ એવો હોય કે એના દીકરાથી રિહાય? તો શું થયું? હું ક્યાં કઈ રિહાણો છું? હવે એ એની રીતે વયો ગયો છે, હવે એનું ઘર છે, એને મરજી પડે જ્યારે એ આવે. બાકી મેં એને કાંઈ કાઢી નથી મૂક્યા. તો એણે તો આવીને એમ કીધું કે મારા પપ્પાએ મને મારીને કાઢી મૂક્યા અમને બેવ જણને. ત્યાં સુધીની વાત કરી. અરે મારો શું એવું ખોટું બોલ્યો? અરે તો અરે મેં એને એમ કીધું તું કે આ જુગાર રમવાને જે તું ધંધા બંધ કરશો ને એ સટ્ટા રમે છે, એમાં તમને નહીં હાસું માનો 5 લાખ રૂપિયા મારા ખોયા અને એ 2 મહિના થઈ તમારી ઘરે પીડ્યો છે. અને 2 મહિનામાં એના લેણીયા તો બધા મારી પાસે આવ્યા અને બધાય મારા જાણીતા હતા. બીજા બધાને મેં 5 લાખ બીજા ચૂકવ્યા. કોટો લઈને 10 લાખ રૂપિયા મેં એને ચૂકવ્યા છે. એટલે મેં એને એમ કીધું કે તું કાંઈ ધંધો ન કરીને તો હાલશે, સાનું મનો તું ઘરે બેઠો રહે, તું આ જુગાર રમવાના ધંધા બંધ કરીને તો હારા મારું છે. એ કે નહીં પપ્પા મારે પ્રગતિ કરવી છે, જુગારમાંથી જ પ્રગતિ થાય. મેં કીધું જુગારમાંથી પ્રગતિ થતી હોય ને તો આ ઘરમાંથી તું બહાર નીકળી જા, મારે આ ઘરમાં તું જોતતો જ નથી. અરે ઈ જુગાર રમેશ ને સટ્ટા રમેશ અને આટલું બધું માથે કર્યું છે એને. અરે માથે કર્યું છે અને હજી કોને ખબર એની પાસે કેટલું લેણું હોય. અને આ બધી વાતમાં તો કાંઈ નહીં, ભલે ને એ જુગાર રમે કે હુજે એ કરે, એ મારો દીકરો છે, જુગાર ન રમવો જોવે. પણ ઘરની બાઈ હોય, એની વહુ હોય, જે તમારી સ્વીટી છે મારી વહુ, તો એ તો એને પછી ના તો પડી જોવે ને, એ એને અમુકનો સપોર્ટ કરે છે. એ કે તમે તારે જુગાર રમવામાં ક્યાંક મોટી વાત છે? ખોટી વાત જ નથી જુગાર રમવામાં. જુગાર રમો ને તો જ પ્રગતિ થાય, બાકી તમે મહેનત કરો ને તો ખાલી પેટ જ ભરાય. એ તો અમુકને એને ચડાવે છે. હવે એની ભૂલ નહીં બે માણાની. અરે નરેશભાઈ આ તમે વાત કરો, મારા તો રૂવાડા ઊભા થઈ ગયા. મારી છોકરી આવું કરે અને હું તો કહું કે ઘરનો વર જો બગડેલો હોય ને તો એને બાયડી જ સુધારે. આ મારી છોકરીએ આવું કર્યું. અને હું એમ કહું કે આટલા વખતથી છોકરો નીકળી ગયો, જરા એકવાર તો મને તમારે ઈશારો કરવો તો. તમને એને એમ કીધું કે મને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યા? અરે 2 જણ રોતા રોતા આવ્યા હતા અને આવીને કહે કે મને મારા પપ્પાએ મારીને કાઢી મૂક્યા. અને ઓલી સ્વીટીએ હારોહાર કહેતી હતી. હવે ચાલો જમાઈનું એકવાર હું ન માનું પણ મારી દીકરીનું તો માનું જ કે એ તો સાચું જ બોલતી હશે. પણ એ હાવ આવી. અરે તમારે જરીક એકવાર તો તપાસ કરાય ને. તમને એવું લાગે છે કે તમારો વેવાય એવું કરે એવું લાગે છે કાંઈ? એ આ છે ને ઘરમાં બહુ બધો માહોલ બગડી ગયો ને એટલે હું તમારા ઘરે આવવાનું વિચારતી હતી કે બસ હવે આજકાલમાં જઈ આવું. ત્યાં તો જો તમે મને આજ મળી ગયા, નહીં તો હું આવવાની જ હતી. મને ખબર જ હતી, હમણાં જ આવ્યો તો મારી પાસે. મને કે લાવો રૂપિયા. મેં તો ધંધા બંધ કર્યા જુગાર રમવાના. એ કે એ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. મેં તો રૂપિયા આજે નહીં મળે ને કાલે નહીં મળે. એ કે મને ત્યાં કેવો હાસવે છે. મેં તો જમાય હોય તો વળે હાસવતા, એમાં ક્યાં બહુ મોટી વાત છે એમ. મેં તો એની ભૂલ છે તને હાચવે છે, તને તો 2 લાફા મારીને બહાર કાઢવાનો હોય. અરે આ વાતની ખબર હોત ને તો અહીંથી મેં કાઢી જ મૂક્યા હોત. હું કઈ રાખું આવાને? પણ એણે મને કીધું જ એવું એટલે હું કરું બોલો. હવે તમને હાસી વાતની ખબર પડી ગઈ ને? હા હા બસ હવે પડી ગઈ મને. અને હવે હું હવે તને એને સમજાવજો. હવે જમાઈને તો નહીં વધારે કહું પણ સ્વીટીનું આવી બઈનું હવે કહેજો કાંઈક એને જરીક સમજાવો, આમ ન કરાય. કારણ કે મેં જે કમાયેલું છે, રાતનેથી મેં મહેનત કરી છે, મારે પરસેવાની કમાણી છે, એ કોક આમ હાવ વેડફી દે એ કે થોડો હું જોઈ શકું. અને નરેશભાઈ એ તો ઠીક ચાલો, એ એણે મને જુગાર સટ્ટાનું કાંઈ ન કીધું પણ એ મને હું બોલ્યો ખબર છે? એક તો મારા બાપાએ મને મારીને કાઢી મૂક્યો અને મને છે ને એની દયા આવે છે કે એ એકલા કેમ જીવન જીવતા હશે. અરે 2 મોઢે વાત કરી. હા એ નાટક કયો છે મારો છોકરો છે ને, હાવ એટલે હાવ નાટકબાજ છે. અરે માં, અને આ જો હમણાં મારા દીકરાને ગાડી લઈને ગયો તો ને તો ટ્રાફિકમાં ફસાઈ આવ્યો ને, એ પોલીસ હારે ઝઘડી આવ્યો. તમે એમાં એને ગાડી દોસો શું કામ એને? એ હાવ નવરી બજાર છે. પણ મને ક્યાં ખબર હતી? જમાઈ એટલે મારે તો હાચવાનો જ હોય. પણ સારું હાલો હું જાઉં હવે, મારે જરા મોડું થાય છે. સ્વીટીને હું બરાબર લઉં છું હવે. જય શ્રી કૃષ્ણ. અરે માં, સ્વીટી એમાં ભળી ગઈશ. આજે એની ખેર નથી. એટલે આવો નરેશ.
પરેશભાઈ આવો હું આમ ઉપાધિમાં એવું કેમ લાગે? શું કરવું પણ શાંતિભાઈ, આ મારા છોકરો જો ને જુગાર રમી રમીને હારી ગયો ને અને બે શબ્દ કીધા જ ઘર છોડીને વયો ગયો. હવે હું એકલો રહ્યો. એટલે પણ એમાં છોડીને જવાની જરૂર હું બધું હારી ગયો. તમે પેલા જુગાર હા રમતા? રમતો હમણાં સુધી રીતે હવે કાંઈ નથી જ બેઠો આ ખાટેલી ઢાળી લે હવે પણ તમે આટલું બધું હતું એ બધું તમે જુગારમાં જ ગયું. બધું જો હવે હું પછી ઉપાધિ કરવાની? પણ તમે આમ આમ શાંતિથી હુઈ કેમ કોઈ એમ તો શું કરું? પાણો લઈને કૂટું બજારમાં. અરે પણ આ ધંધા તમે કર્યા શું કામ એમ? તમે કહો છો થઈ ગયા કેવી તમે તમારે પરસેવાની કમાણી હતી મને ખબર છે. આપણે તમે ગામમાં ઓલું કબાટ બનાવતા બધાને લોખંડના, રાત ને દી મહેનત કરતા અને બધું એક ઝાટકે તમે જુગારમાં હારી ગયા. એક ઝાટકે જો જુગાર એવો છે. અને મને તો એ થાય હાલો તમે જુગારમાં હારી ગયા એનોય વાંધો નહીં, તો પાછા તમે તો આમ જેમ કેમ મોટા જામ સાહેબ હોય એમ ઉપાધિ નહીં તમારે. લે બસ આ ઝાડવાર ખાટલો નાખીને હુવાનું, ઉપાધિ કરવાથી શું થવાનું? તો તમારી પાસે શીખવા જેવું આમ તો કોઈ જુગારી હોય ને એને તમારી પાસે મોકલવો જોઈએ. હા હા મરી ગયેલો હોય ને મારી પાસે મોકલી દેવો. ઓહો તો તમારી કરતા તો હું નહીં હારો. મારે તો ભાઈ બધું પીડ્યું છે. મારી પાસે 1 કરોડની પ્રોપર્ટી છે. છોકરો 10 લાખ ગુમાવ્યો હાલો તોય 90 લાખ છે. છતાંય હું દુઃખી ફરું છું અને તમારી પાસે કાંઈ નથી છતાંય તમે સંતોષિત એ સુખી છો. હવે આમાં મને ખબર નથી પડતી પૈસાથી સુખ આવે છે કે વગર પૈસા સુખ આવે છે? રહી એકો તો બધામાં સુખ જ છે. હારી જાય એને કારક જીત છે ભાઈ જુગાર છે. આ મોબાઈલ રાખી એવું લાગે તી હા ભળજી. હા એ બરાબર. બીજું શું કરવાનું? તમારું એમ કહેવાનું કે મનથી આપણે સુખી તો સુખી. બસ હારી જાય પછી હું દુઃખી થવું? હા એને કઈ યાદ કરીને તો આવવાનું તો નથી. માણા નથી કેતા કે વાડીમાંથી વયું જાય, ઘરમાંથી વયું જાય, પણ નસીબમાંથી થોડુંક જાય. હા મારા નસીબમાં મને લાગે 10 લાખ નહીં હોય. ન હોય તો એટલે છોકરો નિમિત્ત બન્યો. એમાં દુઃખી થાવમાં જલસા કરો. હું તો અત્યારે લગી ઉપાધિ કરતો હતો 10 લાખ વહી ગયા ને હમણાં છોકરો કરશે તો હવે તમને મળે ને જો એક જો મારા માણાને મળવીને તો આપણો કેવીને વાત તો આપણું અડધું દુઃખ દૂર થઈ જાય. જો મન હળવું થઈ જાય. બસ તમને મળે ને તો મને અડધું નહીં લગભગ આ બધું દુઃખ વહી ગયું ગણો ને. હવે એ ભૂલી જાવ જા નવેસર મળો કામમાં. હાલો તો હવે ચા પાણી પીવા વાતમાં થઈ હાલો મજાની સ્પેશિયલ ચા પીવી રગડા જેવી. હાલો એટલે નારાયણ કાકાની